सर्वदुःखातिको भवे तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमामि हृदये शेषे लीलाक्षीराब्धिसारिणि लक्ष्मीसहस्रलीलाभि सेव्यमानं कलानिधिं चतुर्भिश्च स्त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पंचधारितये। अक्षर काल कर्म स्वभावा निरूपयन् प्रथमम् अक्षरम् आह प्रकृतिः पुरुषश्च इति। प्रकृतिः पुरुषश्च उभौ परमात्मा अभवत् पुरा यद्रूपं समधिष्ठाय तदक्षरम् उदीर्यते। હવે અક્ષર બ્રહ્મનું સ્વરૂપ જે છે એનો વિચાર કરવામાં આવે છે. અક્ષર બ્રહ્મનું સ્વરૂપ એટલે શું? હવે ઘણા લોકો એવું માને છે કે અક્ષર પરબ્રહ્મથી જુદા છે, પણ અક્ષર અને પુરુષોત્તમની જે સ્થિતિ હંમેશા એક સાથે જ હોય છે. ભગવાનનું જે અક્ષર રૂપ જે છે, વ્યાપક રૂપ જે છે એ અક્ષર કહેવાય. ભગવાનનું મહાત્મ્યનું રૂપ કહી શકાય કે ભગવાન ક્યાં બિરાજે છે? તો પોતાની મહાત્મ્યની અંદર એ બિરાજે છે, સ્વમહિમની પ્રતિષ્ઠિતા. તો એ અક્ષર રૂપ જે છે, જે મહાપ્રભુજી સિદ્ધાંત મુક્તાવલીમાં અક્ષર રૂપનું નિરૂપણ મહાપ્રભુજી કર્યું ગંગાજીના ઉદાહરણથી, કે ગંગાજીની જે એક દેવી રૂપ આદિદૈવિક રૂપ છે, ગંગાજીનું જે ભૌતિક પ્રવાહનું જે રૂપ જે છે એ ભૌતિક છે, અને તીર્થનું જે મહાત્મ્ય છે એનું આધ્યાત્મિક રૂપ છે. એમ પરબ્રહ્મ જે છે, દેવી રૂપ પરબ્રહ્મ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ એ દેવી, જેમાં ગંગાજી દેવી રૂપ પ્રકટ થાય છે આદિદૈવિક, એમ અહીં આદિદૈવિક રૂપ શ્રી કૃષ્ણ પુરુષોત્તમ, આધ્યાત્મિક રૂપ અક્ષર બ્રહ્મ, અને આદિભૌતિક રૂપ જે છે આ જગત. અક્ષરનું આ જગત રૂપ જે છે આદિભૌતિક રૂપ છે, આધ્યાત્મિક રૂપ જે છે અક્ષર બ્રહ્મના રૂપમાં છે, અને આદિદૈવિક રૂપ જે છે એ શ્રી કૃષ્ણ. તો દરેક વસ્તુના ત્રણ રૂપ હોય છે. એમ અક્ષરના પણ આજે ત્રણ રૂપ શ્રી મહાપ્રભુજી સમજાયા છે. હવે વિસ્તારથી અક્ષર બ્રહ્મ શું છે? અક્ષર બ્રહ્મ પ્રભુથી અલગ ક્યારેય હોતું જ નથી. અક્ષર વિના પ્રભુ ક્યાંય બિરાજી શકે જ નહીં. એટલે આ બ્રહ્મવાદનો સિદ્ધાંત પણ આપણે જ બતાવે છે કે દરેક બ્રહ્માત્મક હોવું એટલે અક્ષર બ્રહ્માત્મક હોવું એ દરેક જગ્યાએ અક્ષર તો છે જ. અક્ષર જ્યારે ભગવાનનો અવતાર થાય તો અવતારના રૂપમાં જ્યાં અવતાર પ્રભુ લે છે એ ધામ રૂપ તો અક્ષર જ હોય છે. વૈકુંઠ છે તો વૈકુંઠ ધામ જે છે ત્યાંના જળ જીવ જે કાંઈ પણ છે એ અક્ષરાત્મક છે. તો પુરુષોત્તમથી અલગ ચરણ સ્થાની પણ માન્યું છે. પુરુષોત્તમનું ચરણ અક્ષર છે. તો મહાપ્રભુજીનો સિદ્ધાંત અક્ષર બ્રહ્મને પુરુષોત્તમથી જુદા માનવાનો સિદ્ધાંત નથી. અક્ષરની બહાર પુરુષોત્તમ છે જ નહીં. અક્ષરની બહાર કાંઈ હોય જ નહીં, એની જ અક્ષર છે, અને એમાં પુરુષોત્તમ એ આદિદૈવિક રૂપમાં એ બિરાજે છે. તો ધામધામી સંબંધ છે, ધર્મધર્મી સંબંધ છે. ધર્મધર્મી સંબંધ એટલે ફૂલ અને સુગંધનો સંબંધ, એનો ધર્મ અને ધર્મી સંબંધ છે. અક્ષર બ્રહ્મને ધર્મ માની તો ધર્મી પરબ્રહ્મ છે. ધામધામી સંબંધ માનીએ તો અક્ષર બ્રહ્મ એનું ધામ છે, તો ભગવાન એના ધામી છે. ધામધામી સંબંધ પણ છે. અક્ષર અવિચ્છિન્નતયા તિષ્ઠતિ, જ્યાં જ્યાં ભગવત પ્રાગટ્ય છે ત્યાં અક્ષરાત્મકતા તો પહેલાં છે. આવા કોટી બ્રહ્માંડ જેની અંદર સમાયેલા છે એ ભગવાનનું અક્ષર રૂપ છે. અને અક્ષરના જ પાછા 5 રૂપ છે. સૃષ્ટિ વખતે જે થાય છે, પ્રકૃતિ પુરુષ કાલ કર્મ સ્વભાવ, એ પણ અક્ષરાત્મક છે. અક્ષરમાંથી જ પુરુષ રૂપ નારાયણ પ્રકટ થાય છે, એમાંથી સકલા અવતાર પ્રકટ થાય છે. અંતર્યામી રૂપ પણ અક્ષરમાંથી જ પ્રકટ થતા અંતર્યામી રૂપ પણ હોય છે. તો અક્ષર બ્રહ્મ જે છે એ પરબ્રહ્મનું એ મહાત્મ્યનું રૂપ કયો, આધ્યાત્મિક રૂપ કહીએ, નિરાકાર જે બ્રહ્મ કહેવામાં આવે છે, નિરાકાર બ્રહ્મ કયો તો પણ અક્ષર બ્રહ્મ જે કુટસ્થ કહેવાય છે, તમ કહેવાય છે, અસત કહેવાય છે. આ બધા શબ્દોથી અક્ષર બ્રહ્મ માનવું જોઈએ. કુટસ્થ, આ બધા શબ્દ અક્ષર બ્રહ્મ માટે વપરાયેલા છે. તો અક્ષર એ ભગવાનનું વ્યાપક રૂપ છે. વેદ સમજાવે છે
આ બધી કારિકા જે અક્ષરની કારિકા છે આપણે લેવાની છે, એટલું આપણે આજ લેશું કે અક્ષર બ્રહ્મને સમજવા માટે મહાપ્રભુજીએ પેલા તત્વ સમજાવ્યા અને પછી એનું અક્ષર બ્રહ્મનું જે રૂપ જે છે એ આપને સમજાવે છે. પછી અક્ષરના જે રૂપાંતર છે, કાલ, કર્મ, સ્વભાવ, એનું નિરૂપણ કરવામાં આવે છે. એક સાધારણ ઉદાહરણથી અક્ષર અને પરબ્રહ્મ સમજવો હોય તો સાધારણ ઉદાહરણથી આપણે વેદ પણ સમજાવે છે કે છાશ જે છે એમાં જ માખણ વ્યાપ્ત છે. છાશની અંદર જ માખણ વ્યાપ્ત છે, છાશની બહાર તો માખણ છે નહીં. પણ કોઈને પિંડ જોઈએ, આખા માખણનો એક પિંડ બનાવવો છે તો એ જ છાશની અંદર પાછો પિંડ પણ બની શકે અને એમાં તરી પણ શકે. તો એ પરબ્રહ્મ થઈ જાય. અને જો એનું નિર્ગુણ નિરાકાર રૂપ આપણે માનીએ તો એ અક્ષર બ્રહ્માત્મક રૂપ જેમ છે, છાશની અંદર માખણ વ્યાપ્ત છે એવું રૂપ જે છે એ અક્ષર બ્રહ્મ છે. અને એની અંદરથી પિંડ બનાવીને કોઈને ભાઈ છાશ, માખણવાળી છાશ પીવાથી સંતોષ ન થાય, એને માખણ જ જોઈએ તો પછી એ પરબ્રહ્મ છે. એટલે ભક્તિ માર્ગીઓ છે એ પરબ્રહ્મને જ ભજતા હોય છે. જ્ઞાન માર્ગીઓ અક્ષરથી સંતુષ્ટ છે, એ છાશથી સંતુષ્ટ છે. એટલે જ્ઞાન માર્ગીના ઉપાસ્ય અક્ષર બ્રહ્મ છે, જ્ઞાન માર્ગમાં ઉપાસ્ય અક્ષર બ્રહ્મ છે, ભક્તિ માર્ગમાં ઉપાસ્ય પરબ્રહ્મ છે. અને પરબ્રહ્મ જે છે પૂર્ણાનંદ છે. અને એની તુલનામાં અક્ષરમાં થોડોક આનંદ તિરોહિત કરવાને કારણે એ નિરાકાર રૂપ થઈ જાય છે. ભગવાન જ પોતે અક્ષરાત્મક રૂપ પણ પ્રભુનું જ છે, પણ એ નિરાકાર રૂપ છે, જ્ઞાનીઓનું ઉપાસ્ય રૂપ છે. પરબ્રહ્મ શ્રી કૃષ્ણ જે છે એ ભક્તિ માર્ગના આપણા ઉપાસ્ય છે કે પરબ્રહ્મ, પરમાત્મા, પૂર્ણ પુરુષોત્તમ. ભગવાન કહે છે અક્ષરાદ અપિચોત્તમ. અક્ષરથી અતીત નથી કીધું, ગીતાજીનો શબ્દ પણ સમજવા જેવો છે. યસ્માત શરમ અતિતોહમ, અક્ષર જગતથી હું અતીત છું, પણ અક્ષરથી અતીત નથી કીધું, અક્ષરની બહાર નથી કીધા ભગવાન. અક્ષરાદ અપિચોત્તમ, અક્ષરથી હું ઉત્તમ છું. અહીંયા અતીત નથી કીધું પણ ઉત્તમ કીધું છે. અને ક્ષર જગતથી અતીત બતાવ્યો છે. યસ્માત શરમ અતિતોહમ અક્ષરાદ અપિચોત્તમ અતોસ્મિ લોકે વેદે ચ પ્રથિત પુરુષોત્તમ. તો અક્ષરથી અતીત કહે તો અક્ષરની બહાર જાય છે, પણ અક્ષરની અંદર જ છે પણ ઉત્તમ છે. અક્ષરથી ઉત્તમ છે અને ક્ષર જગતથી અતીત છે. તો અક્ષરાદપિચોત્તમ અતોસ્મિ લોકે વેદે ચ પ્રથિત પુરુષોત્તમ. અને અક્ષર બ્રહ્મની અંદર પણ સચ્ચિદાનંદ તો પ્રકટ જ છે, સચ્ચિદાનંદ રૂપ છે અક્ષર બ્રહ્મ પણ. પરબ્રહ્મમાં જે સચ્ચિદાનંદ છે એ સચ્ચિદાનંદ પણ અક્ષર બ્રહ્મમાં તો પ્રકટ જ છે. પણ સૃષ્ટિ જ્યારે પ્રકટ કરવી છે તો ભગવાન પોતાના એ પુરુષોત્તમ રૂપની અંદરથી થોડોક આનંદાંશ જે છે તિરોહિત કરે. તિરોહિત જેવો, તિરોહિત નહીં પણ તિરોહિત જેવો કરે તો અક્ષર રૂપ થઈ જાય. આનંદ થોડોક ઈશત, ભગવાનનો આનંદ કેવો હશે કે થોડોક આનંદ ઓછો કરે છે પોતાની ઈચ્છાથી તો એ અક્ષર રૂપ થઈ જાય. એટલે ત્યાં નિરાકારતા પ્રકટ થઈ જાય. આ બધા મુદ્દા આપણે આજે જોવાના છે. અક્ષર કાલ કર્મ સ્વભાવાન નિરૂપયન પ્રથમમ અક્ષરમ આહ. અક્ષર સ્વરૂપ, કાલ, કર્મ અને સ્વભાવ સ્વરૂપ એનું નિરૂપણ કરતા પહેલ હવે મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે હવે એનું નિરૂપણ કરવામાં આવે છે. પ્રકૃતિ પુરુષશ્ચ ઉભૌ પરમાત્મા અભવત પુરા યદરૂપમ સમુતિષ્ઠાય તદક્ષરમ ઉદીર્યતે. પ્રકૃતિ પુરુષશ્ચ ઉભૌ પરમાત્મા અભવત પુરા યદરૂપમ સમુતિષ્ઠાય તદક્ષરમ ઉદીર્યતે. ભગવાન જેની અંદર સ્થિત થઈને બિરાજતા હોય એ સ્થાન અક્ષર છે. એટલે પ્રકૃતિના પેલું જે રૂપ ભગવાન જે લે છે અક્ષર રૂપ, એ પ્રકૃતિ અને પુરુષ રૂપ. પ્રકૃતિ પુરુષશ્ચ ઉભૌ પરમાત્મા અભવત, એ પરમાત્મા પોતા પ્રકૃતિ અને પુરુષ રૂપ થયો. અને જે રૂપથી આપ જેમાં સ્થિતિ કરી રહ્યા છે એને અક્ષર કહેવાય. તદ અક્ષરમ ઉદીર્યતે. જ્યાં ભગવાન સ્થિતિ કરતા હોય, જેનું ધામ છે એ અક્ષર કહેવાય છે. ભગવાન યદા યેન રૂપેણ કાર્યમ કર્તુમ ઇચ્છતિ તદરૂપમેવ વ્યાપારયતિ. જે ભગવાન જે રૂપથી કાર્ય કરવા ઈચ્છે છે એવું રૂપને પ્રકટ કરતા હોય છે. તત્ર
જ્ઞાનેન મોક્ષો દેય ઇતિ યદા વિચારયતિ, ભગવાન કહે છે જ્ઞાન દ્વારા જ્યારે મારે મોક્ષ દેવો છે એવો જ્યારે વિચાર કરે છે, તદા અક્ષરમેવ બ્રહ્મ સ્વરૂપમ, જે અક્ષર રૂપ જે છે, જે બ્રહ્મ સ્વરૂપ જ છે, પુરુષોત્તમસ્ય આધાર ભાગ ચરણસ્થાનીય, આ જે અક્ષર બ્રહ્મ જે છે એ પુરુષોત્તમનો આધાર ભાગ છે, જેની ઉપર આપ બિરાજે છે. ચરણસ્થાનીય એટલે અક્ષરને ભગવાનના ચરણારવિંદ રૂપ કીધું છે. એટલે મર્યાદા ભક્તિ આપણે ત્યાં ચરણારવિંદની ભક્તિ મર્યાદા ભક્તિ છે, સર્વાંગ સંબંધી ભક્તિ એ પુષ્ટિ ભક્તિ છે, કારણ કે ચરણ એ અક્ષર બ્રહ્માત્મક છે. તમ આદૌ ચતુર્મૂર્તિ કરોથી, તો સૌથી પહેલાં સૃષ્ટિ પ્રકટ કરવાની જ્યારે ભગવાન ઈચ્છા કરે છે ત્યારે એ અક્ષર બ્રહ્મને 4 રૂપવાળું બનાવે છે. એ 4 રૂપ કેવી રીતે છે? અક્ષર રૂપમ, બ્રહ્મ રૂપમ, કાલ રૂપમ, સ્વભાવ રૂપમ. અક્ષર રૂપ એટલે પ્રકૃતિ અને પુરુષ, પ્રકૃતિ અને પુરુષવાળું રૂપને અક્ષર રૂપ કહેવાય છે. બીજું બ્રહ્મ રૂપ એટલે કર્મ રૂપ, કાલ રૂપ અને સ્વભાવ રૂપ એટલે કાલ, કર્મ, સ્વભાવ અને પ્રકૃતિ, પુરુષ. આ 5 રૂપ જે છે સૌથી પહેલાં સૃષ્ટિ પ્રકટ કરતા પહેલાં ધારણ કરે છે. તત્ર યસ્ય રૂપસ્ય દ્વૈરૂપમ ભવતી પ્રકૃતિ પુરુષ ભેદેન તદ અક્ષરમ. અક્ષર રૂપ અહીં કોને કહેવામાં આવ્યું છે? પ્રકૃતિના પુરુષના રૂપથી જે 2 રૂપ પ્રકટ કરે છે એ રૂપ અક્ષર રૂપ અહીં કહેવામાં આવ્યું છે. એટલે અક્ષર રૂપમ, બ્રહ્મ રૂપમ, કાલ રૂપમ, સ્વભાવ રૂપમ, 4 ચતુર્મૂર્તિ થાય છે ભગવાન. અક્ષર, બ્રહ્મ, કાલ, રૂપ. હવે એમાં અક્ષર રૂપને પ્રકૃતિ પુરુષવાળું રૂપ, બ્રહ્મ રૂપ એટલે કર્મ રૂપ, કાલ રૂપ અને સ્વભાવ રૂપ. સચ્ચિદાનંદ જે છે એમાં પ્રકૃતિ જે છે ભગવાનના સદંશભૂતા છે. અક્ષર બ્રહ્મમાં પણ સચ્ચિદાનંદ છે, પણ એમાં જે સતરૂપ જે છે, જે સદંશને જ ભગવાન જ્યારે પ્રકટ કરે છે એનું જે આખું મૂળ રૂપ જે છે, સદંશની મૂળ રૂપ સદંશનું, જેનું કે સમષ્ટિ રૂપ, બધા જ સદંશોનું એક સમષ્ટિ રૂપ જે છે એ પ્રકૃતિ છે, અને બધા જ ચિદંશોનું એક સમષ્ટિ રૂપ જે છે એ પુરુષ છે. તો પ્રકૃતિ અને પુરુષ બધા ચિદંશો જે છે આ 2 અક્ષરના જ એક રૂપાંતર છે, પ્રકૃતિ પુરુષ. પણ સદંશભૂતા જે છે પ્રકૃતિ છે અને ચિદંશનું એક સમષ્ટિ રૂપ જે છે એ પુરુષ છે. તો પ્રકૃતિ અને પુરુષ આ 2 રૂપથી પહેલાં, અને પછી કાલ અને સ્વભાવ. બ્રહ્મરૂપ એટલે અહીંયા કર્મરૂપ એટલે કાલ, કર્મ, સ્વભાવ, પ્રકૃતિ, પુરુષ આ બધું અક્ષરમાં જ છે. અક્ષરની બહાર કંઈ છે નહીં. અક્ષરના આ રૂપાંતર છે સૃષ્ટિ પ્રકટ કરતા પહેલાં. સચ્ચિદાનંદ પ્રકટ છે તો પુરુષોત્તમમાં આમાં ફેર શું? અક્ષર બ્રહ્મ. તો કહે છે નનુ પુરુષોત્તમ સ્વરૂપા તત્ર કો વિશેષ. પુરુષોત્તમના રૂપમાં અને અક્ષરના રૂપમાં શું વિશેષતા છે? ઇતિ ચેત તત્ર આનંદાંશ તિરોભાવ ઇતિ. આનંદાંશ તિરોભાવ સત્વમાત્રેણ તત્ર હિ મુખ્ય જીવ સત પ્રોક્ત સૃષ્ટિ ઈચ્છાવશગો હરિ. આનંદાંશનો તિરોભાવ અને સત્વ માત્રેણ તત્રહિ, ખાલી પોતાના ઈશત થોડુંક સત્વ માત્રને પ્રકટ કરે, આનંદાંશનો તિરોભાવ કરે, અને મુખ્ય જીવ તત પ્રોક્ત તેને મુખ્ય જીવ, અક્ષર બ્રહ્મને મુખ્ય જીવ પણ કહેવાય છે. તત પ્રોક્તો સૃષ્ટિ ઈચ્છા વશગો હરિ. જ્યારે સૃષ્ટિ ઈચ્છા પ્રભુ કરે છે ત્યારે આનંદાંશનો તિરોભાવ કરી અને સત્વમાત્રેણ તત્ર હિ, તો કહે છે અગ્રે અહમ એવમ ભવિષ્યામિ ઇતિ ઈચ્છા માત્રેણ અંતઃસમુત્થિત સત્વેન આનંદાંશ તિરોહિત. ભગવાનનું આ સત્વ માત્ર એટલે પોતાની અંતઃસમુત્થિત સત્વ છે. ભગવાનનું એ સત્વ જે છે એ રજોગુણ તમોગુણ મિશ્રિત નહીં, પણ પોતાનું અંતઃસમુત્થિત સત્વ છે કે જે પોતે પ્રકટ કરવા માટે ઈચ્છે છે. તો અક્ષર રૂપ જે છે ભગવાન જે લે છે ત્યારે અગ્રે અહમ એવમ ભવિષ્યામિ, ભગવાનની એવી ઈચ્છા કે હું આ રીતે બનું.
ઇતિ ઈચ્છા માત્રેણ, આ ઈચ્છા થતાં જ અંતઃસમુત્થિત સત્વેન, પોતાનામાં રહેલો જે સત્વ જે છે એટલે એને વિશુદ્ધ સત્વ કહેવાય છે. ભગવાન જ્યારે કોઈ પણ અવતાર ધારણ કરે તો પોતાના વિશુદ્ધ સત્વાત્મક હોય છે. વિશુદ્ધ સત્વનો અર્થ છે કે રજ તમ ગુણ મિશ્રિત નથી. પોતાની અંદર રહેલું જે સત્વ જે છે એ સત્વ ને કારણે આનંદાંશ તિરોહિત ઈવ કીધું છે. તિરોહિત નહીં પણ અહીં ઉપર આનંદ માત્ર આનંદાંશ તિરોભાવ. તિરોભાવ પણ કઈ પ્રકારનો છે? તિરોહિત ઈવ ભવતી, તિરોહિત જેવો બને છે. તિરોહિત છે નહીં પણ તિરોહિત જેવો. ઘણી વખત જેવો એટલે આપણી અંદર બધું જ સામર્થ્ય હોય પણ અજ્ઞાન જેવા બની જતા હોય, અજ્ઞાની જેવા બની જતા. આપણે જ્ઞાની તો છે, આપણને બધી ખબર જ હોય, છતાં ક્યારેક આપણે આપણું અજ્ઞાની જેવા બની જતા હોય. તો એ હકીકતમાં અજ્ઞાની નથી આપણે, પણ અજ્ઞાની જેવા બનીને આપણે તો અજ્ઞાની જેવા બની જતા હોય છે. તો અજ્ઞાની તો નથી. એવી રીતે આનંદાંશ, જીવની અંદર જે આનંદાંશ તિરોહિત છે એવો આનંદાંશ તિરોહિત આ રૂપમાં નથી, અક્ષર રૂપમાં. પણ ભગવાન સૃષ્ટિ ઈચ્છા પ્રકટ કરવા માટે આનંદને કંઈક તિરોહિત પોતાનો કરે તો કંઈક સૃષ્ટિમાં વૈવિધ્ય પ્રકટ થાય. આનંદાંશ જો પ્રકટ રાખે તો સૃષ્ટિ બધી એક સરખી જ રહે. તો જ્યારે સૃષ્ટિ ઈચ્છા વસગો હરિહી, આ સૃષ્ટિ કરવાની ઈચ્છાવાળો ભગવાન જે છે એ આનંદાંશને તિરોહિત જેવો બનાવે છે, તિરોહિત નહીં. એટલે તિરોહિત ઈવ શબ્દ વાપર્યો છે. એટલે અજ્ઞાની જેવા આપણે દેખાય, અજ્ઞાની ન હોય છતાં અજ્ઞાની જેવા બની શકીએ આપણે. જેમ બાળકો સાથે કોઈ રમત કરતા હોય તો બાળક જેવા બની શકે પણ બાળક હોય નહીં. પણ બાળક જેવી ક્રીડા આપણે કરતા હોઈએ છીએ, બાળકો સાથે રમવા બાળક જેવા બની તો જ એને મજા આવે. જો એની સાથે આપણે પોતાને જો પ્રૌઢ રૂપ પ્રકટ કરીએ તો અહીંયા આ ઈવ શબ્દ આ રીતનો હોય છે કે ભાઈ જીવની અંદર જે આનંદાંશ તિરોહિત છે એવો અક્ષર રૂપમાં તિરોહિત માનશું તો જીવને અક્ષર બ્રહ્મ બે સમાન થઈ જાય. અને જો ખાલી સત્વનું પ્રાકટ્ય માનશું તો પ્રકૃતિ થઈ જશે, તો પ્રકૃતિ જેવું થઈ જશે, સદંશભૂત થઈ જશે ખાલી. આ તો અંતઃસમુત્થિત સત્વ છે કે ભગવાનનું પોતાનું સત્વ કે હું આવો બનું, એટલે પોતાનું જે વિશુદ્ધ સત્વાત્મક પોતાની અંદર રહેલું જે વિશુદ્ધ સત્વ છે એને પ્રકટ કરે. ખાલી સત્વ જે છે એ તો પ્રકૃતિમાં પણ સદંશભૂત છે, તો એ પ્રકારનું સત્વ નહીં પણ ભગવાનની અંદર અંતઃસમુત્થિત સત્વ, સમુત્થિત સત્વ એનો આનંદાંશ તિરોહિત. ભગવાનને આવી બનવાની ઈચ્છા થઈ એટલે પોતાનો જે સત્વ જે છે એને આનંદાંશ એમાં તિરોહિત જેવો બનાવે છે. તેન સૃષ્ટિ ઈચ્છયા વ્યાપૃતો ભગવાન. અને આ રીતે સૃષ્ટિ ઈચ્છાને પ્રકટ કરવાવાળો જે ભગવાન જે છે એ મુખ્ય જીવ શબ્દથી વાચ્ય બને છે. મુખ્ય જીવ અક્ષર બ્રહ્મ, આ અક્ષરરૂપ ભગવાનનું જે છે મુખ્ય જીવ પણ કહેવાય છે. અતએવ ઔડુલોમી મતે જીવાનામ ચિદરૂપાણામ ચિદરૂપે સ્વયોગ્ય બ્રહ્મણી પ્રવેશ. એટલે ઔડુલોમીનો જે મત છે એ ભાષ્યમાં વર્ણવેલું છે. ઔડુલોમી ઋષિનો મત છે કે આ ચિદંશભૂત જીવો જે છે, આ ચિદંશ જે પુરુષ જે છે ચિદંશભૂત ચિદ્રૂપ સ્વયોગ્ય બ્રહ્મણ છે એમાં પ્રવેશ પામે છે, એ પ્રકારનો મત છે ઔડુલોમીનો. એટલે એ અક્ષર બ્રહ્મનું એક રૂપ છે, એમાં જ અક્ષરમાં આ બધા જેમાંથી પ્રકટ થયેલા છે મુક્તિ અવસ્થામાં બધા જીવો એ અક્ષરમાં લય પામે છે. એ ઔડુલોમીના જે મતમાં છે. તો ચિદ્રૂપ જીવો જે છે એ ચિદ્રૂપે સ્વયોગ્ય બ્રહ્મણી, એ બ્રહ્મના જે ચિદંશ જે છે એની અંદર પાછા એ લય પામે, જેમાંથી પ્રકટ થયા એમાં જે પાછા લય પામે. એટલે મુક્તિ અવસ્થામાં પણ ભગવાનના એ ચિદંશભૂત જે છે પોતાનો બ્રહ્મ જે છે એમાં એનો લય થાય છે. એટલે આપણને અનુભૂતિ નથી, મુક્તિ અવસ્થામાં જીવ લય પામી જાય છે, પણ બ્રહ્મને એ જીવોની અનુભૂતિ, એનું જ્ઞાન તો બ્રહ્મને તો પોતાની અંદર લય થયેલાનું પણ ચિદ્રૂપ જીવો જે છે પોતાની અંદર એનું એને જ્ઞાન છે. બ્રહ્મને છે, જીવને નથી હોતું, જે લય થઈ જાય એનો. એ જ શંકા કરવામાં આવે છે પાછળ આગળ કે નનું આનંદાંશ તિરુભાવે જીવત્વમેવ સ્યાત. તો આનંદાંશનો તિરુભાવ માનો તો એનું જીવ પણ થઈ જશે. યથા મહદાદિનામ, જે મહદ વગેરે પ્રકટ થયા છે એવું આ રૂપ પણ એવું જ થઈ જશે. એ આશંકા કરે છે ત્યારે એનો આશંક્ય આહ ઈચ્છા માત્રાદ. ઈચ્છા માત્ર તિરુભાવસ તસ્ય અયમ ઉપચર્યતે
બ્રહ્મ કૂટસ્થ અવ્યક્તાદિ શબ્દેર વાચ્યો નિરંતરમ. આનંદાંશ જે તિરોહિત થયો છે, ભગવાને ઈચ્છા કરીને તિરોહિત કર્યો છે સૃષ્ટિ પ્રકટ કરવા માટે. તો જીવનું તો રૂપ જે છે એ ઐચ્છિક નથી, આપણે પોતાના આનંદ કે ઈચ્છાથી તિરોહિત નથી, તો થયેલો જ છે. વિચરણ થવાને કારણે આપણો જે આનંદાંશ છે તિરોહિત થયેલો છે. તો બ્રહ્મ જ્યારે કરે છે ત્યારે તો એની લીલા કહેવાય છે ને. તો એ લીલા સૃષ્ટિ ઈચ્છા પ્રકટ કરી તો પોતાના આનંદને તિરોહિત કરે, તિરોહિત જેવો બનાવી દે. એટલે જીવ સાથે એની સમાનતા નહીં થાય, એટલે એને મુખ્ય જીવ કીધો છે. શું આનંદાંશ તિરોહિત થાય પછી અવિદ્યા સંપર્ક થાય. આનંદાંશ પ્રકટ છે ત્યાં સુધી અવિદ્યા લાગતી નથી ને. આનંદાંશ તિરોહિત થયો પછી અવિદ્યાનો સંપર્ક થયો. અને અવિદ્યાનો સંપર્ક થવાથી પછી જીવ કહેવાય છે. દેહાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, પ્રાણાધ્યાસ, અંતઃકરણાધ્યાસ અવિદ્યાને કારણે લાગે છે. ઈચ્છાયામ પ્રવિષ્ટાયામ કાર્ય વ્યાપૃત્યા તિરોભાવ એવ ઉચ્યતે વસુતસ્તુ આનંદમય એવ. આ કાર્ય કરવાની ઈચ્છાને કારણે ભગવાન પોતાની અંદર તિરોભાવ જેવો, આનંદાંશના તિરોભાવ જેવા બને છે. વસ્તુતસ્તુ તો એ પણ આનંદમય જ છે. અતએવ પુરુષ અવતારો ભવિષ્યતિ. જો આનંદાંશ તિરોહિત થઈ ગયો હોય, જીવ જેવો જ હોય અક્ષર બ્રહ્મ, તો એની અંદરથી પુરુષ રૂપ અવતાર કેવી રીતે થઈ શકે? આ અક્ષર બ્રહ્મમાંથી જ પુરુષ રૂપ અવતાર પણ એમાંથી જ પ્રકટ થાય છે. પહેલો અવતાર, આદ્ય અવતાર, વિરાટ રૂપ પુરુષ જે છે એ આમાંથી જ પ્રકટ થાય છે. તો આ અવતાર જો એમાં આનંદાંશ ન હોય તો આવો દિવ્ય અવતાર કેમ પ્રકટ થાય? એટલે ઈચ્છા રૂપાયા પ્રકૃતે ભિન્નત્વે વાચકે તસ્ય જીવત્વમ ઇતિ અભિપ્રાયા. એટલે ઈચ્છા રૂપ હોવાથી પ્રકૃતે ભિન્નત્વમ વાચકે તસ્ય ને જીવત્વમ, એટલે એનું જીવત્વ થતું નથી. અને ભગવાનની જે ઈચ્છા જે છે, ઈચ્છા રૂપાયા પ્રકૃતે ભિન્નત્વે વાચકેરપી. અને ભગવાનની જે આ ઈચ્છા જે છે એ ભિન્ન રૂપે જોઈએ તો એ જ પ્રકૃતિ છે. ભગવાનની ઈચ્છા, સૃષ્ટિ ઈચ્છા, એ ઈચ્છાનું ઘનીભૂત રૂપ જે છે એ પ્રકૃતિ છે. ભગવાનની ઈચ્છા ઘનીભૂત થઈને પ્રકૃતિના રૂપમાં ઈચ્છાયા ભિન્નાયા ઈચ્છા રૂપાયા પ્રકૃતે ભિન્નત્વે વાચકૈરપી તસ્ય ને જીવત્વમ ઇતિ અભિપ્રાયણ આહ બ્રહ્મ ઇતિ. અને આ બ્રહ્મ જ છે એ આદિ શબ્દેન અસત તમઃ શબ્દાદયો ગૃહ્યંતે. કારણ કે સદ એવ અગ્ર આસિત, સદ એવ ઇદમ અગ્ર આસિત, અસદ એવ ઇદમ અગ્ર આસિત, તમ એવ ઇદમ અગ્ર આસિત. છાંદોગ્ય ઉપનિષદમાં એમ કીધું છે કે પહેલાં એ સદ હતો, સૌથી પહેલાં એ અસદ હતો, એ તમ હતો. તો આ બધા શબ્દ છે અસત, સત, તમ, આ બધા જ શબ્દોથી અક્ષર બ્રહ્મને જ સમજવાનું છે. તમ એટલે અંધકાર, એટલે બીજો અંધકાર નહીં, પણ અક્ષર બ્રહ્માત્મક. સત એક જ સત હતું તો એ અક્ષર બ્રહ્માત્મક. એટલે જ્યાં જ્યાં આ ઉલ્લેખ છે સૌથી પહેલાં એ સત હતો એટલે અક્ષર રૂપ હતો. અક્ષરમાંથી એ અલગ રૂપ ધારણ કરીને પ્રગટ્યો છે. તો અસત રૂપ પણ કીધું છે, સદ અસત એ પણ કીધું છે. એ નિરાકાર નિર્ગુણ, કોઈ અનુભવમાં ન આવ્યો હોવાથી એ અસત. તમ અંધકાર રૂપ એટલે કે ત્યાં બીજા કોઈ પણ ધર્મનો ઉદ્ગમ ન હોવાથી, કેવલ એક રસ્તા હોવાથી, સૃષ્ટિ ન હોય એવું જે રૂપ જે છે અંતર સૃષ્ટિ વ્યાપ્ત છે, એટલે એને તમ શબ્દથી કીધું. તમ એટલે બીજો અંધકાર નહીં પણ અક્ષર બ્રહ્મ. તો વેદમાં તમ શબ્દ કીધો છે, અસત શબ્દ કીધો છે, સત શબ્દ કીધો છે. આ તમ પણ એ અક્ષર બ્રહ્મનું જ રૂપ છે. એટલે આ બધા રૂપમાં અક્ષર બ્રહ્મને જાણવો જોઈએ. તસ્યૈવ કારણત્વમ જ્ઞાપયિતુમ તત્રૈવ કાર્યસ્થિતિમ આહ. આ એમનું જે કારણ રૂપ બતાવ્યું ને, હવે કાર્યોની સ્થિતિ આ
દરેક જે કાર્ય પ્રકટ થયા છે એ કાર્યની સ્થિતિ પણ અક્ષર બ્રહ્મમાં જ છે. તો કાર્ય સ્થિતિમાં કાર્યો કેવી રીતે એમાં પ્રકટ થઈ રહ્યા છે? કારણરૂપ જે અક્ષર બ્રહ્મ છે એ અસત સત અથવા તમ શબ્દથી કહેવાય છે, મુખ્ય જીવ શબ્દથી કહેવાય છે. એની જે ઈચ્છા છે, બ્રહ્મની જે ઈચ્છા જે છે, ઈચ્છાયામ પ્રવિષ્ટાયામ કાર્ય વ્યાપૃત્યા તિરુભાવ એવું છે તે વસ્તુસ્થ આનંદમય એવા એ આનંદમય જે છે પોતાની ઈચ્છા છે એનો જે ઘનીભાવ જે છે એ પ્રકૃતિ કહેવાય છે. હવે એના કાર્યરૂપની સ્થિતિ કેવી રીતે હોય છે? એમાં બધા જ કાર્યરૂપો અક્ષરમાં સ્થિત થઈને રહે છે. કેવી રીતે રહે છે? તે સર્વાવરણ યુક્તાની તસ્મિન અંડાની કોટિશઃ મૂલાવિચ્છેદ રૂપેણ તદાધારતયા સ્થિતઃ. ભાગવતમાં તૃતીય સ્કંદનો 11મો અધ્યાય ને તૃતીય સ્કંદ 41મો શ્લોક તદાહુ અક્ષર બ્રહ્મમાં અક્ષર બ્રહ્મનું વર્ણન કરેલું છે. એટલે કોઈને વિસ્તારથી જોવું હોય તો શ્રીમદ ભાગવતના તૃતીય સ્કંદ 11 અધ્યાય અને 41મો શ્લોકમાં જો કે અક્ષર બ્રહ્મનું આ રીતે વર્ણન ત્યાં પ્રાપ્ત છે. એતસ્ય અક્ષરસ્ય પુરુષોત્તમે અભેદેન યથા નિવેશઃ તથા પ્રકારાઃ ઉચ્યન્તે તદાહ મૂલાવિચ્છેદિતિ. મૂલાવિચ્છેદ, મૂળથી અવિચ્છેદ રૂપથી અક્ષર હંમેશા સ્થિત હોય છે. પુરુષોત્તમ સાથે અક્ષરનું અભેદ હોય છે. એ પ્રકાર આગળ કહેવા માટે મૂળ અવિચ્છેદ રૂપેણ તદાધારતયા સ્થિત. એ ભગવાનથી ક્યારેય અક્ષર બ્રહ્મ જુદો હોતો જ નથી. એટલે પુરુષોત્તમથી જુદો ક્યારેય હોઈ શકે નહીં. એટલે આપણે ત્યાં પહેલી દીક્ષા બ્રહ્મ સંબંધ છે. તમને બ્રહ્મનું જ્ઞાન થાય તો પછી તમને એમ નહીં થાય કે પુરુષોત્તમને ક્યાં શોધવા. જ્યાં અક્ષર બ્રહ્મ છે ત્યાં પુરુષોત્તમ છે. પછી આપણા ઘરથી લઈ વૈકુંઠ ધામ કે જે કાંઈ પણ છે અક્ષરની બહાર નથી, સર્વત્ર એ જ વ્યાપ્ત છે. તો તમે સૌથી પહેલાં આપણી અંદર તો આપણે પોતાને ઓળખીએ તો ભગવાનને ઓળખવામાં શંકા કુશંકા ન થાય. અતસ્તુ બ્રહ્મવાદેન કૃષ્ણે બુદ્ધિર્વિદ્યતામ. બ્રહ્મ સંબંધ શબ્દ એટલા માટે જ વાપર્યો છે કે બ્રહ્મ આપણને બધે જ પ્રાપ્ત, થોડુંક જ્ઞાન થાય તો આપણને બ્રહ્મનો અનુભવ બધે જ થશે. કૃષ્ણનો અનુભવ તો થતા વાર લાગે, તો બ્રહ્મનો અનુભવ તો થવા માટે આપણે જાણી તો કમસે કમ શકીએ. અનુભવ ન થાય તો કાંઈ જાણી તો શકીએ કે બધું અક્ષરાત્મક છે, અક્ષરની બહાર ક્યાંય નથી. તો આપણા ઘરમાં અક્ષર વ્યાપ્ત છે, આપણા દેહમાં વ્યાપ્ત છે, આપણી અંદર વ્યાપ્ત છે. તો પછી મૂર્તિ છે એ પણ અક્ષરાત્મક છે. મૂર્તિના જે પદાર્થ છે એ પણ અક્ષરાત્મક છે. પિત્તરનો ભગવાન કેમ હોઈ શકે? પિત્તરનો કૃષ્ણ લોકોને એમ જ લાગે આ કૃષ્ણ સાચા નથી. શું કામ? બ્રહ્મ સંબંધ બરાબર થયું નથી. બ્રહ્મ સંબંધ જો બરાબર થાય એટલે બ્રહ્મને આ મહાપ્રભુ જે અક્ષરનું રૂપનું નિરૂપણ કરે છે કે તમે બ્રહ્મને જાણો ત્યારે અશંકા કુશંકા થવાનો સવાલ નહીં આવે. અતસ્તુ બ્રહ્મવાદેન કૃષ્ણે બુદ્ધિર્વિદ્યતામ. શુદ્ધાશ્ચ સુખિનશ્ચૈવ બ્રહ્મ વિદ્યા વિશારદાઃ તે ભગવત સેવને યોગ્ય નાન્યાઃ. તે ભગવત સેવને યોગ્યાઃ. ભગવાનની સેવા કરવા માટે યોગ્ય કોણ છે? શુદ્ધ હોય, સુખી હોય અને બ્રહ્મ વિદ્યા વિશારદ હોય. બ્રહ્મ વિદ્યા વિશારદ એટલે બીજું કાંઈ નહીં, પણ બ્રહ્મનું બરાબર અક્ષર બ્રહ્મનું જ્ઞાન બરાબર હોય, શુદ્ધ હોય. શુદ્ધ એટલે શુદ્ધાશ્ચ સુખિનશ્ચૈવ, સર્વ દોષ નિવૃત્તિથી આપણે શુદ્ધ થઈ ગયા. બ્રહ્મ સંબંધ થયું એટલે આપણે ગમે એટલા અપરાધ હોય તો એ અપરાધ જે છે ભગવતી તો એ આપણી, અને આપણે અક્ષર બ્રહ્મમાં સ્થિત થઈને સેવા કરશું તો સુખી થઈને સેવા કરશું, દુઃખી થઈને સેવા કરીએ. દુઃખી કરીએ તો આપણે શું કરશું? હે ભગવાન દુઃખ દૂર કરો. તો પછી સેવા નહીં રહે. તો સુખી હોવા જોઈએ પહેલાં તો, સુખી હોય તો સેવા થાય. કમસે કમ દુઃખની અનુભૂતિ થતી હોય તો થાય, પણ ભગવત સેવામાં એ દુઃખાદીનો અનુભવ ન કરવો. તો સુખી થઈને સેવા કરવી છે, દુઃખથી થઈને નહીં. તો દુઃખી જ દુઃખી, આપણે હંમેશા દુઃખી જ દુઃખી હોય. ઠાકોરજી બિરાજતા પરમાનંદ સ્વરૂપ આપણી પાસે બિરાજ, છતાંય દુઃખી. છતાંય ઘણા કે અમે એકલા છે ને. પરમાનંદ રૂપ સાક્ષાત મહાપ્રભુ, આપણે એને મૂર્તિ માનીએ છીએ. એનો મતલબ કે એ કંઈક પિત્તરની મૂર્તિ છે. તમારો ભાવ જ ભગવાન ભાગવતમાં આજ્ઞા કરે છે કે યદ્યદ, ભગવાનની સ્તુતિ માટે કહેવામાં આવ્યું છે કે યદ્યદ ધિયાત ઉરુગાય વિભાવયંતી તત્તદ બપુઃ પ્રણયસે સદનુગ્રહાય. ભક્ત જેવો જેવો ભાવ કરે છે ભગવાન એવું રૂપ ધારણ કરે છે. તમે કહેશો પિત્તરની મૂર્તિ, ભગવાન કહે છે તો પિત્તરનો અનુભવ કરાવું, બીજું શું કરું? કૃષ્ણ રૂપ માનશો તો કૃષ્ણ અનુભવ કરાવે. જે ઠાકોરજી જે ઘરમાં બિરાજે છે એને તમે વૈકુંઠ માનશો, વ્રજ માનશો તો વ્રજનો અનુભવ થશે. સામાન્ય ઘર માનશો તો ઘરનો અનુભવ થશે. યદ્યદ ધિયાત ઉરુગાય વિભાવયંતી તત્તત્વપુઃ પ્રણયસે સદનુગ્રહાય.
તમે જેવી જેવી ભાવના કરો એવું રૂપ ધારણ કરીને ભગવાન તો સમર્થ છે. બધું બધું જ ભગવદ રૂપ છે. ભગવાન માટે તો કંઈ અલગ નથી. પિત્તળે અલગ નથી, મૂર્તિ અલગ નથી, ઘરે અલગ નથી. બ્રહ્માત્મક તો બધું જ છે, અક્ષર બ્રહ્માત્મક. બ્રહ્મ સંબંધ દીક્ષા આટલા માટે જ કરાવવામાં આવે છે, પણ કોણ સમજાવે વ્યવસ્થિત? બ્રહ્મ સંબંધને સમજાવે કોણ? કે બધું તમે બ્રહ્માત્મક રૂપે જોશો તો તમે ઠાકોરજીના સેવ્ય રૂપમાં તમને કૃષ્ણનો અનુભવ જલ્દી થશે. બ્રહ્મ સંબંધ એટલે કે સેવા કરતી વખતે બ્રહ્મ સંબંધ જરૂરી છે. શું કામ જરૂરી છે? બ્રહ્મનું જ્ઞાન વિના તમે સેવા કરવા જાઓ, બ્રહ્મ સંબંધ વિના સેવા આપણે કરવા જઈએ તો આપણા દોષો અંતરાય કેવા કરશે કે કૃષ્ણને કૃષ્ણ નહીં માનીએ. એ સાક્ષાત કૃષ્ણ છે તો આપણે કહેશું કે નિધિ સ્વરૂપ નથી, આ નિધિ સ્વરૂપ નથી, આ પુષ્ટા આવેલા નથી. કેમ પુષ્ટા એવા હોય કેમ જાણે? હવેલીમાં ઠાકોરજી બિરાજતા વધારે ચમત્કારિક હશે. ભાઈ બ્રહ્મ છે તો બધું સર્વ સમાન છે ને. બ્રહ્માત્મકતા એની સમાન હોય તો પછી અલગ અલગતા કેમ હોય? દરેકના ઠાકોરજી એટલે આપણે આ જો અક્ષર બ્રહ્મ સંબંધ બરાબર ન થયો એટલે ઠાકોરજીના કેટલા ભેદ થઈ ગયા. નિધિ સ્વરૂપનો ભેદ ને વૈષ્ણવના ઠાકોરજીનો ભેદ ને મોટા નિધિ છોટા નિધિ. નિધિમાં એવો પ્રકાર છે. એટલે આપણે હવે જ્ઞાન કરી લઈએ ને તો જે વસ્તુનું જ્ઞાન ન થયું તો પાછળથી કરી લે. રોવાથી તો કઈ ફાયદો નથી કે આમ થયું તેમ થયું, હવે સુધારી લેવું જોઈએ. એટલે રોગ આવી ગયો હોય તો રોગનું નિવારણ કરાય. ભાઈ રોગ કેમ આવ્યો, કેમ હું બીમાર પડ્યો એનું કંઈ ચિંતન ના કરવું જોઈએ. આવ્યો તો નિવારણ કરવું જોઈએ. હવે આપણે રોગ આપણા પુષ્ટિ સંપ્રદાયમાં ફેલાઈ ગયો એકદમ વાયરસ. હવે નિવારણના ઉપાય શોધવાના કે એનું નિવારણ કેમ, બચવું કેમ, એ બધા આપણા ઉપાય અને પ્રયત્ન શું છે કે જે ફેલાઈ ગયું તો ફેલાઈ ગયું. વાયરસ ફેલાઈ ગયો છે, ચેપી રોગ હજારોને લાગી ગયો ચેપ. હવે કોને કેમ બચવું, પ્રોટેક્શન કેમ કરવું? રોગચાળો ફેલાઈ જાય પછી બોર્ડ મારવામાં આવે કે ભાઈ આટલે કાળજી રાખવી, પાણી ઉકાળીને પીવું, મચ્છરો ન થવા દેવા, છંટકાવ કરવો. હવે ફેલાઈ ગયો છે તો નિવારણનો ઉપાય કરે. હવે ફેલાણો કેમ એનું ચર્ચા કરવા જાય તો બીજા ઘણા મરી જાય. આપણે બ્રહ્મ સંબંધ આપણે બધા આ રોગ જ છે આપણા બધાનો. એ આપણા અમારા દ્વારા તમારા ફેલાવ્યો, તમારા દ્વારા અમારા ફેલાવ્યો, એ કંઈ ખબર નથી. ચેપ કોને કોનો લાગ્યો, ચેપ કોને કોનો લાગ્યો છે કાંઈ નિશ્ચિત નથી. વૈષ્ણવ બાળકો પર દોષારોપણ કરે એવું કંઈ નથી. તો આ કોને કોનો લાગ્યો એ જ ખબર નથી. આમ બધા રોગી છે, અરસપરસ લાગ્યો છે. વૈષ્ણવ બાળકો પર દોષારોપણ કરે, બાળકો વૈષ્ણવ પર દોષારોપણ કરે કે બધા રોગી છે, સ્વીકારી લેવું જોઈએ કે બધા રોગી છે. બચવું કેમ? બ્રહ્મ જ્ઞાન બ્રહ્મ સંબંધથી થવું જોઈએ. બ્રહ્મનું સ્વરૂપનું જ્ઞાન થવું જોઈએ દીક્ષા વખતે. એ બધું એ કાળજી રખાવી જોઈએ. એવું નથી કે દીક્ષા વખતે જ્ઞાન થાય તો જ બ્રહ્મ સંબંધ થાય નથી. ક્રિયાથી તમે પાછા જ્ઞાન સુધી પહોંચી શકો. કોઈ પણ વસ્તુ ક્રિયા કરવી, આપણને જ્ઞાન વગર ક્રિયા કરશું તો ક્રિયા કરતાં કરતાં પણ કંઈક ભાવ પ્રકટ થઈ શકે. ઠાકોરજીની સેવામાં તમે બ્રહ્મ સંબંધ અજ્ઞાનમાં લીધું. મહાપ્રભુજી શું આજ્ઞા કરે છે? અજ્ઞાનમાં લીધું. અજ્ઞાનાત અથવા જ્ઞાનાત કૃતમ આત્મનિવેદનમ પણ યેહિ કૃષ્ણ સાત્કૃત પ્રાણેહિ તેષામ કા પરિદેવના. બ્રહ્મ સંબંધ વખતે તમને જ્ઞાન છે કે નથી, પણ તમે કૃષ્ણને પોતાના આત્મસાત કરી લીધા. કૃષ્ણ મારું સર્વસ્વ છે. પણ હવે તમે બ્રહ્મ સંબંધ થયું બરાબર કે એ વખતે મને જ્ઞાન હતું કે નહીં એ વિષય જ નથી. કારણ કૃષ્ણને પ્રાપ્ત કરવા હતા, એને આત્મસાત કરવા હતા. કૃષ્ણ મારું સર્વસ્વ છે, કૃષ્ણનો હું દાસ છું, એ આવી ગયું વાત. તો પછી બ્રહ્મ સંબંધ કેમ થયું કે એ બહુ મોટો સવાલ હતો. અજ્ઞાનાત અથવા જ્ઞાનાત કૃતમ આત્મનિવેદનમ યેહિ કૃષ્ણ સાત્કૃત પ્રાણેહિ તેષામ કા પરિદેવના. એમ મહાપ્રભુ કહે હવે નિવેદન આપણે સેવા કરશું તો ધીરે ધીરે બ્રહ્માત્મક જ્ઞાન જો ઠાકોરજીમાં નિષ્ઠા હોય કે આ ઠાકોરજી સર્વસ્વ છે એટલું પણ ખબર પડી જાય કે આ ઠાકોરજી સર્વસ્વ છે, સાક્ષાત કૃષ્ણ છે. અને કૃષ્ણ સાથે જોડાયેલી બધી વસ્તુમાં કૃષ્ણ જેવો ભાવ રાખવાની આપણે ત્યાં રીત છે. આપણી સેવાની પદ્ધતિ આપણે કરતા જઈશું ક્રિયા તો ધીરે ધીરે બ્રહ્મ જ્ઞાન પ્રકટ થતું જાય છે. કારણ કે ઠાકોરજીના એક એક પદાર્થને પણ આપણે સ્વરૂપાત્મક માનીએ છીએ. ઝારી જી બોલીએ, માલા જી બોલીએ, એ શું છે કે એને આપણે બ્રહ્માત્મક માનીને કરીએ છીએ. મંદિરનું ખાલી બુહારી સોની હોય એને પગ ન લગાડીએ આપણે તો એને પણ સ્વરૂપાત્મક માનીએ. બ્રહ્મ જ્ઞાન ધીરે ધીરે આ ક્રિયાથી પણ પાછું સેવા કરવાથી થાય. ખાલી બ્રહ્મ સંબંધ લેવાથી ન થાય. પણ બ્રહ્મ સંબંધ લઈને તમે બ્રહ્મ સંબંધનું આચરણ સેવાના રૂપમાં ક્રિયાવત પણ કોઈ કરે તો ધીરે ધીરે જે બ્રહ્મ અક્ષર બ્રહ્મ અત સંસાર દુઃખસ્ય નિવૃત્તિ, અહંતા મમતા નિવૃત્ત થઈ જાય અને બ્રહ્મ જ્ઞાન થાય. બ્રહ્મ જ્ઞાન સેવાથી પણ થઈ શકે. અને જેને આ બધું જ્ઞાન નામ દીક્ષા લઈ સ્વમાર્ગી ગ્રંથોનું અધ્યયન કરી અને પછી કોઈ ભગવત સેવા કરે તો એને દીક્ષાની બહુ મહત્તા
વધારે સમજાય કે આપણે કેવી દીક્ષા આપણને પ્રાપ્ત થઈ છે. બ્રહ્મ સંબંધ દીક્ષા પછી કોઈ ચિંતા દોષની કે કોઈ પ્રકારની ચિંતા વગેરે કંઈ રહેતી જ નથી, કારણ કે અક્ષર બ્રહ્મ જે છે એ નિર્દોષ છે, સમ છે. એનો સંબંધ થવાથી બધા અક્ષરાત્મકતાનો અનુભવ કરીએ આપણે તો અક્ષરાત્મકતામાં કોઈ દોષ રહેતો નથી. અને બ્રહ્મનું થોડુંક જ્ઞાન કરીએ તો બ્રહ્મ અંતર બાહ્ય બધે જ શુદ્ધાદ્વૈત આપણા સાકાર બ્રહ્મવાદી દ્રષ્ટિથી જોઈએ તો અંતર બાહ્ય બ્રહ્મ ન હોય એવું તો ક્યાંય બને જ નહીં. તો ભગવાનનું ધામ હાથમાં આવી ગયું તો ભગવાન તો બધે પાછો વ્યાપ્ત છે, અક્ષરમાં બધે જ વ્યાપ્ત છે. તો ભગવાનનું ધામ આપણને મળી ગયું, કોઈનું ઘર આપણને મળી જાય, કોઈ ઉઘરાણીવાળો હોય એને ખબર પડી જાય કે ઘરની અંદર છે, પછી ઘરને ન છોડે કે આમાંથી તો નીકળશે, આમાંથી જ નીકળશે. ઘણા ઉઘરાણીવાળા હોય, મળતો ન હોય તો એટલી ખબર પડી કે ઘરમાં અંદર ગયો તો ઘરની બહાર બેસી જાય, આનથી બહાર તો અહીંથી જ રહેશે, અહીંથી જવાનું નથી, હવે ઘરમાં આવી ગયા. એટલે પછી ભલે છોકરા દ્વારા કેળા ઘરમાં નથી તો એ માને નહીં કે અહીંયા જ છે, નીકળશે એટલે પકડશું. એમ આપણે ભગવાન છુપાઈ ગયા છે હજારો વર્ષોથી, સહસ્ત્ર પરિવર્ષથી છુપાઈ ગયા, પણ છુપાય ક્યાં? અક્ષર બ્રહ્મ સિવાય તો છુપાઈ શકવા નથી ક્યાંય. તો મહાપ્રભુજી આપણે બ્રહ્મ સંબંધ કરાવી અને ઠાકોરજીને પકડાવી દીધા એવી રીતે કે ભાઈ એના ધામને પકડી એની બહાર એ પ્રકટ, એની બહાર તો જવાનું નથી ક્યાંય. તો અક્ષર બ્રહ્મ તો હજુ ક્યાં નથી? અક્ષરની અંદર પુરુષોત્તમ તો બધે જ છે. અને કોઈ અક્ષરનું જ્યાં સુધી પુરુષોત્તમ મળે નહીં પૂર્ણ રૂપમાં તો એની મૂર્તિ બનાવી લે તો એમાં એને આવવું તો પડશે જ ને. કારણ કે અક્ષર એની બહાર તો મૂર્તિ પણ ન હોઈ શકે ને, અક્ષરાત્મકતાની બહાર તો મૂર્તિ પણ નથી. કદાચ તમે પુષ્ટાયા નથી, ખાલી મૂર્તિ છે, છતાં પણ એ મૂર્તિ છે તો એ ભગવદ અક્ષરાત્મકતા તો એમાં અહીં પ્રકટ જ છે, બ્રહ્માત્મકતા તો એની પણ છે. એટલે જ મહાપ્રભુ નરસિંહજીનું ઉદાહરણ આપે છે. નરસિંહ જયંતિનો ઉત્સવ આપણે બરાબર મનીએ તો જન્માષ્ટમી આપણે બરાબર મનાવી શકીએ. નરસિંહ જયંતિ આપણને વિશ્વાસ દિલાવે છે કે ભગવાન બધે જ છે, સર્વત્ર છે. જ્યાં ભક્તનો ભાવ હશે ત્યાંથી ભગવાન પ્રકટ થઈ શકે. તો પ્રહલાદજીને થાંભલામાંથી પ્રકટ થયા તો મૂર્તિમાંથી કેમ ન થાય? એટલે આપણે મૂર્તિનું સ્વરૂપાત્મક માનીને સેવા કરીએ. ભગવદ રૂપ સેવાર્થમ તત્સૃષ્ટિ અંથા ભવે. ભગવાન નહીં, ચાલો તો ભગવાનનું રૂપ તો છે તો એ પર્યાપ્ત છે. ભગવાનના રૂપ જે છે એની બહાર ભગવાન જશે ક્યાં? કારણ કે ક્યું એવી જગ્યા છે કે જ્યાં ભગવાન ન હોય. હિરણ્યકશિપુએ પ્રહલાદજીને એ જ કીધું કે ચાલો ભગવાન અહીં છે, બધે જ છે. તો આ થાંભલામાં છે કે થાંભલામાં પણ છે. એને વિશ્વાસ દ્રઢ હતો તો ભગવાન નરસિંહ રૂપથી ત્યાં પ્રકટ થયા. તો નરસિંહજીથી આપણને વિશ્વાસ થઈ ગયો કે ભગવાન સર્વત્ર છે. નરસિંહ અવતાર આપણને એ વિશ્વાસ દિલાવે છે કે હું બધે જ છું, સર્વત્ર વ્યાપ્ત છું. એટલે ભગવાનથી આપણે જરાય દૂર છીએ. જેને દૂરનો અનુભવ કરે છે તો મહાપ્રભુ કહે છે હજી એને અહંતા મમતામાં એટલો બધો લેપાયેલો જીવ જે છે કે હજી એને સંસાર યસ્ત ભજતે સદૂરસ્તો યથા તથા અપેક્ષિત જલાદિનામ અભાવા તત્વ દુઃખ ભાગ. ગંગાજીનો ભક્ત હોય અને ગંગાજીનો ખૂબ ભક્ત હોય, ગંગાજીમાં સ્નાન કરવાની ઈચ્છાવાળો હોય, પણ ગંગાજીથી દૂર રહે તો સતત ગંગાજીના દૂરનો અનુભવ થાય કે હું ગંગાજીથી કેટલો દૂર છું. તો એ સંસાર યસ્તુ ભજતે, પણ જે અહંતા મમતામાં જે લીપેલાયો છે, બરાબર એમાં લપેટાયેલો જે છે, એને અહંતા મમતા બરાબર ભગવાન સાથે જોડી નથી તો અપેક્ષિત જલાદિનામ અભાવા તત્વ દુઃખ ભાગ. ભગવાનની પાસે રહેવા છતાં એ પ્રભુથી દૂર ને દૂર રહે છે, પ્રભુથી દૂર ને દૂર રહે છે. એટલે પ્રભુ પાસે જ બિરાજી રહ્યા છે, પરમાનંદ રૂપ સાક્ષાત ભગવાન બિરાજતા હોય તો પછી દૂરી આપણી શું છે કે આપણે એ જેને બરાબર અતસ્તુ બ્રહ્મવાદ એન કૃષ્ણ બુદ્ધિર વિધેયતામ એ દૃષ્ટિથી આપણે એને જોયું નથી. એક છોકરામાં જેટલો વિશ્વાસ છે આપણા દીકરા સગા સંબંધી એટલો વિશ્વાસ એ પ્રભુમાં નથી. એટલો વિશ્વાસ આપણો પ્રભુમાં નથી. એટલે સગા સંબંધીમાં આપણો પૂરેપૂરો વિશ્વાસ છે કે સગા સંબંધી, અરે ભાઈ સગા સંબંધી હોય તો જે કાંઈ થવાનું નથી. હા, એટલે પણ એટલો પણ આપણા સગા સંબંધી નથી માનતા. 84,252 ભેદ એટલો જ છે આપણો, 84,252 ભેદ એટલો જ છે. એ એકલા જ હતા, છતાં એને હતું કે સાક્ષાત પ્રભુ છે. પ્રભુ ક્યાં નથી? આપણા ઠાકોરજી સાક્ષાત આપણી પાસે બિરાજે. એ સેવા ભલે ગમે તે કરીએ પણ સાક્ષાત બિરાજે છે એવો ભાવ તો થતો નથી. આખી જિંદગી વહી જાય તો નથી. એ થઈ જાય તો કંઈ જરાય દૂર નથી. અપેક્ષિત જલાદિનામ અભાવાત તત્વ દુઃખ પાર. દુઃખી થાય છે એનું કારણ શું છે કે આપણે અંતર માની રહ્યા છીએ કે ભગવાન તો કંઈક બીજા કંઈક નિત્ય લીલામાં વૈકુંઠ ધામમાં ક્યાંક ગોતી રહ્યા છે. આ કોણ છે તો પછી શેની સેવા કરી રહ્યા? વૈકુંઠ ધામ બીજે ક્યાંય નથી. વૈકુંઠ ધામ ઉપર નીચે નથી. જ્યાં પ્રભુ બિરાજે ત્યાં પ્રકટ થાય છે. અક્ષર બ્રહ્મ તો જ્યાં પ્રભુ પ્રકટ થાય તો અક્ષર બ્રહ્મ પ્રકટ થઈ જાય. વૈકુંઠનો અર્થ જ એ છે કે જ્યાં કુંઠા નથી, સર્વત્ર પ્રકટ થઈ શકે એને વૈકુંઠ કહેવાય. વૈકુંઠ એક જ જગ્યાએ પ્રકટ થતું એવું નથી, અને એ બધે પ્રકટ થઈ શકે એટલે વ્રજમાં પ્રકટ થયું.
એટલે એ ઘરમાં પણ પ્રકટ થઈ શકે. તમારા ઘરની અંદર સેવા કરીએ તો એ વૈકુંઠ ધામ જ છે. આપણે વૈકુંઠ નહીં માને તો નથી. ભગવાન તો યજ્ઞધ્યાત ઉર્ગાય વિભાવયંતી તત્તદ્વપુઃ પ્રણય સે સદનુગ્રહાય. તમે જેવું માનો એવો અનુભવ કરાવે. તમે કહેશો કે નહીં આ નિધિ નથી તો નથી, તો ભગવાન કહે નિધિ બનવું જ નહીં. આપણે નિધિ માનીએ તો સાક્ષાત નિધિ છે. આનાથી મોટું કોણ હોઈ શકે? આપણા ઠાકોરજીથી મોટું આનાથી મોટું કયું ધામ હોઈ શકે? આનાથી મોટી કઈ સિદ્ધિ હોઈ શકે? નાત પરતરો મંત્ર નાત પરતરસ્તવ નાત પરતરા વિદ્યા તીર્થમ નાત પરાત્પરમ. આનાથી મોટું કયું તીર્થ હોઈ શકે? એટલે અક્ષર બ્રહ્મનું જો જ્ઞાન થાય તો આપણા બધા જે અંતરાય જે છે દૂર થઈ જાય. સર્વ દોષ નિવૃત્તિ દોષા પંચવિધા સ્મૃતા. બધા દોષ કોઈ બાધક ન થાય. અક્ષર બ્રહ્મ જે છે પોતાની અક્ષરાત્મકતાનો અનુભવ થાય. હું પણ એ અક્ષર બ્રહ્મ છું, બ્રહ્મનો અંશ જ છું, અને અક્ષર બ્રહ્મની બહાર તો પ્રભુ છે જ નહીં. તો તમે પોતાને અક્ષરાત્મક માનશો તો પ્રભુને પોતાનો ભાવાત્મક રૂપથી ભગવાનને તમે પોતાની અંદર અનુભવ કરશો. આત્માનંદ સમુદ્રસ્તમ કૃષ્ણમેવ વિચિંતયેત. તો ગંગા તીરસ્થિતો યદ્વત દેવતામ તત્ર પશ્યતિ તથા કૃષ્ણ પરમ બ્રહ્મ સ્વસ્મિન જ્ઞાની પ્રપશ્યતિ. ગંગા તીરસ્થિતો યદ્વત દેવતામ તત્ર પશ્યતિ. ગંગાજીના તીરમાં જ ગંગાજીના ભક્તને ગંગાજી દેખાય છે. એવી રીતે અક્ષર બ્રહ્મ બધે જ છે. તો મારામાં પણ અક્ષર બ્રહ્મ વ્યાપ્ત છે, અને અક્ષર બ્રહ્મમાં પુરુષોત્તમ હોય છે. તો તથા કૃષ્ણ પરબ્રહ્મ સ્વસ્મિન, પોતાની અંદર. આવું જેને જ્ઞાન છે એને તો પોતાની અંદર જ ભગવાનનો અનુભવ થાય છે. મારી અંદર પણ એ નમામિ હૃદય શેષે લીલા ક્ષીરાબ્ધિશાયનમ લક્ષ્મી સહસ્ત્ર લીલાવી સૈવ્યમાનમ કરાવે. મહાપ્રભુ ચિંતા છે આપણ તો આપણા હૃદયમાં કંઈક બીજું ભરેલું છે એટલે આપણને એ દેખાય છે. બાકી હૃદયની અંદર જો અક્ષરાત્મકતાનો અનુભવ થાય તો આની અંદર પણ ભગવાનનું પ્રાકટ્ય, આપણી અંદર ભગવાનનું પ્રાકટ્ય પણ થઈ શકે. અને આખું જગત અક્ષરાત્મક છે તો બહાર પણ ભગવાનનું પ્રાકટ્ય થઈ શકે. બધું અક્ષરાત્મક છે, બધેથી પુરુષોત્તમ પ્રકટ થઈ શકે. અવિચ્છિન્નતયા તિષ્ઠતિ. પુરુષોત્તમ જે છે અક્ષર સાથે અવિચ્છિન્નતયા, ક્યારેય એમાંથી ભેદ હોતો નથી. અક્ષર બ્રહ્મ અને પુરુષોત્તમનો ક્યારેય ભેદ હોઈ શકતો નથી. અક્ષર બ્રહ્મ જો આત્મા આવી ગયો તો પરબ્રહ્મ તો એમાંથી પ્રકટ થશે જ. ભગવાન આત્મા ન હે તો હજારો વર્ષો થઈ ગયા છે, હજારો વર્ષોનું અંતર થઈ ગયું છે. તો પ્રભુ મહાપ્રભુજીએ એ આપણને અક્ષર બ્રહ્મનો અનુભવ પહેલાં કરાવ્યો છે. સાકાર બ્રહ્મવાદ એક સ્થાપકો વેદ પારગહ, એટલે સાકાર બ્રહ્મવાદનો અનુભવ કરાવ્યો છે. નમો ભગવતે તસ્મૈ કૃષ્ણાય અદ્ભુત કર્મણે રૂપનામ વિભેદેન જગત ક્રીડતી યોજતા. એ જગતની આ બધી ક્રીડા પણ એની જ ક્રીડા છે. રૂપના વિભેદથી એ જ ક્રીડા કરી રહ્યો છે. તો રૂપના વિભેદેન જગત ક્રીડતી યોજત. એટલે અક્ષર બ્રહ્મનું જ્ઞાન થાય. બ્રહ્મ સંબંધ એટલી મહાન દીક્ષા છે. બ્રહ્મ સંબંધ કરનાર સર્વેશામ દેહ જીવજો સર્વદોષ નિવૃત્તિ. બ્રહ્મ સંબંધ એટલે અક્ષર બ્રહ્મનો સંબંધ. અક્ષર બ્રહ્મનું રૂપ આપણે પહેલાં જાણીએ કે જે આપણી પાસે છે એનાથી સંબંધ. એટલે સમુદાય આપણી સાધનાના 5 પાર્ટ પાડ્યા છે. એમાં અક્ષર બ્રહ્મ જે છે, પ્રભુનું જે બ્રહ્મ છે એની સાથે આપણો સંબંધ છે. કારણ કે એની સાથે આપણે જોડાયેલા તો એનાથી જ છીએ. સૌથી પહેલાં તો અક્ષરથી જ જોડાયેલા છીએ. તો બ્રહ્મ સાથે સંબંધ. ત્યાર પછી આવશે પરમાત્મા, જે આપણી અંદર આત્મામાં બિરાજતો પરમાત્મા છે. એ આત્માની અંદર બિરાજી રહ્યો છે એ પરમાત્મા. હવે તો બધા નરકમાં પણ જઈએ ને એટલે આપણે દોષ હોય તો નરકમાં જવું પડે તો કંઈ ચિંતા ન કરાય. પરમાત્મા તો ત્યાં પણ ભેગો જ છે. એ આત્માની અંદર જ બિરાજેલો છે. નરકથી કામ ડરવું જોઈએ? આપણા આચાર્ય નરકથી ડર્યા નથી. આપણા આચાર્ય તો જો વિવેક ધર્યા ટીકામાં રઘુનાથજી આજ્ઞા કરે છે, કદાચ અમારા કર્મોને કારણે મારે નરકમાં જવું પડે તો પણ અમારો આશ્રય તો આપ જ રહેશો. અહીંયા પણ અમે નરકમાં બોલશું શ્રી કૃષ્ણ સરનામમાં. કદાચ આપણી ઈચ્છા હોય તો નરકમાં જવા અમને કંઈ વાંધો નથી. અને બીજું, ભક્ત માટે સ્વર્ગ પ્રાપ્ત થાય તો નરક છે, પ્રભુ પ્રાપ્ત ન થાય એ નરક છે. સ્વર્ગ મળી જાય તો શું છે? જો પ્રભુ ન મળે કદાચ સ્વર્ગ મળી ગયું તો એ નરક છે. તો અમારા કર્મોને કારણે કદાચ અમે નરક પ્રાપ્ત કરીએ તો પણ અમારો આશ્રય તો કૃષ્ણ જ રહેવો જોઈએ. અમે ત્યાં પણ શ્રી કૃષ્ણ શરણમ જ બોલશું. એટલે શ્રી કૃષ્ણ શરણમમાં એટલે કૃષ્ણનો આશ્રય એટલે પરમાત્મા રૂપે આપણે જાણીએ તો સ્નેહ થાય છે ભગવાનમાં. સાચા સગા છો શ્રીનાથજી સોહાગી મારે. તો નરકમાં જઈએ તો પરમાત્મા સાથે જ આવશે. આત્મામાં બિરાજેલો છે ને એ તો પરમાત્મા તો નરકમાં આવશે. કોઈ ચિંતાની કઈ વાત નથી. પછી પરમાત્માને જાણવાથી સ્નેહ થાય છે. ત્યાર પછી આવે છે નવધા ભક્તિ. ભગવાન એના દિવ્ય ધામમાં બિરાજેલો એક ભગવાન પણ છે. અક્ષરમાં જ વ્યાપ્ત છે એટલો એની અંદર પોતાના એક ધામમાં પણ બિરાજી રહ્યો છે. તો એ ભગવાન છે. તો ભગવાનની આપણે કરશું નવધા ભક્તિ કરશું. નવધા ભક્તિ ભગવાનની કરશું.
પછી આપણે જે સારસ્વત કલ્પમાં જે કૃષ્ણ થયા અથવા ભાગવતના રૂપમાં દશવિધ લીલા જેણે કરી એ કૃષ્ણની કથા કરશું આપણે. ભાગવતની કથા આખી કૃષ્ણની કથા છે. દશવિધ લીલા છે તો કોની દશવિધ લીલા છે? કૃષ્ણની લીલા છે. તો કૃષ્ણની કથા અને કૃષ્ણની કથા કરી અને સેવા કરશું આપણા ઘરમાં બિરાજતા ઠાકોરજી. આ 5 આપણી સાધનાના પ્રકાર છે. બ્રહ્મથી સંબંધ, પરમાત્માથી સ્નેહ, ભગવાનની ભક્તિ, કૃષ્ણની કથા અને સેવ્ય સ્વરૂપની સેવા. તો શરૂઆત થાય છે બ્રહ્મ સંબંધ. સૌથી પહેલું પાસું તો અક્ષર બ્રહ્મ. એ મહાપ્રભુજી આપણને એમ બતાવે છે અક્ષર રૂપને બરાબર જાણો. તો અક્ષર રૂપને જાણવાથી કોઈ શંકા ઉત્પન્ન થશે નહીં. હવે એને કાર્યરૂપ અક્ષરમાં કેવી રીતે સ્થિત રહે છે? તો સર્વાવરણ યુક્તાની તસ્મિન અંડાની કોટિશઃ મૂલાવિચ્છેદ રૂપેણ તદાધારતયા સ્થિતઃ તદાહુ અક્ષરમ બ્રહ્મ ઇતિ વાક્યાત એતસ્ય અક્ષરસ્ય પુરુષોત્તમે અભેદેન યથા નિવેશઃ તથા પ્રકારાઃ ઉચ્યન્તે. આ અક્ષરના અક્ષર રૂપને પુરુષોત્તમ સાથે અભેદથી જેવી રીતે એની અંદર રહેલું છે એ પ્રકાર કહેવામાં આવે છે. મૂલેન મૂલ અવિચ્છેદ રૂપેણ, એટલે મૂળ એટલે પુરુષોત્તમેન સહ અવિચ્છિન્નતયા તિષ્ઠતિ. આ બહુ અંડરલાઈન કરવાનું વાક્ય છે કે પુરુષોત્તમ અને અક્ષરનો સંબંધ આપણે ત્યાં કેવો છે કે મૂલેન પુરુષોત્તમેન સહ અવિચ્છિન્નતયા તિષ્ઠતિ ન તુ કાર્યત્વેન ઇતિ આહ તદાધારતયા ઇતિ એષા સ્થિતિ સર્વદા. પુરુષોત્તમની સાથે અવિચ્છિન્ન રૂપથી અક્ષર બ્રહ્મ રહે છે. એ પુરુષોત્તમના આધાર રૂપમાં હંમેશા સ્થિત હોય છે, ખાલી પુરુષોત્તમના કાર્ય રૂપમાં નહીં, નતું કાર્યત્વેન. તદાધારતયા ઇતિ એષા સ્થિતિ સર્વદા. હંમેશા અક્ષર બ્રહ્મની સ્થિતિ પરબ્રહ્મ સાથે અવિચ્છિન્ન રૂપમાં જ હોય છે. એટલે હવે સ્પષ્ટ થઈ ગયું ને કે અક્ષર બ્રહ્મનો આપણને અક્ષર બ્રહ્મ તો હાથમાં આવી જ જાય ગમે ત્યાં, અક્ષરની બહાર કાંઈ નથી. તો અક્ષર છે તો ભગવાન તો અક્ષરથી અલગ હોતા જ નથી ક્યારેય. આ એનું કાયમી સરનામું છે. નરસિંહ મહેતાને એમ થાય છે કે હરિ તારા નામ છે 1000, ક્યાં નામે કંકોત્રી, ક્યાં નામે લખવી, ક્યાં તારા ઠેકાણા 1000 છે, ક્યાં ઠેકાણે કંકોત્રી લખી. પણ કારણ કે એ તો સર્વત્ર છે. અક્ષર બ્રહ્મ છે ત્યાં પરબ્રહ્મ તો બિરાજે જ છે. એમાં ખાસ કરીને આપણા સાકાર બ્રહ્મવાદ પ્રમાણે બધું જ જગતને પણ આપણે બ્રહ્માત્મક માનીએ છીએ. એટલે આપણા માટે ભગવાન જરાય દૂર નથી, પણ જગતને ખાલી ભગવાનથી દૂર, ખાલી કાર્યરૂપ એમ માનવામાં આવે, ભગવાનથી અલગ માનવામાં આવે. એવા વાદો પણ છે દ્વૈતવાદી જે છે કે એનું અંતર તો છે, સાવ એને રૂપ તો નથી જ. આપણે તો ભગવાન જ પોતે આ રૂપ ધારણ પોતાનામાં જ કરી રહ્યો છે. એવું સાકાર બ્રહ્મવાદથી ભગવાન જલ્દી બ્રહ્મવાદથી આપણને હાથમાં આવે છે. બાકી એને વિશિષ્ટાદ્વૈતવાળા પણ દ્વૈત માને છે. એમ દ્વૈતવાદી માધ્વાચાર્ય પણ ભક્તિ માર્ગી હોવા છતાં પણ દ્વૈત જગતને બ્રહ્મનું રૂપથી અલગ માને છે. તો પુરુષોત્તમથી અલગ માને છે. તો એમાં આપણને દૂર રહેશે ભગવાન, પાછું થોડુંક અંતર રહેશે. પણ આપણો મહાપ્રભુજીનો જે સાકાર બ્રહ્મવાદ છે એનાથી તો પુરુષોત્તમ જરાય દૂર નથી. બિલકુલ અવિચ્છિન્નતયા તિષ્ઠતિ. અક્ષર અને પુરુષોત્તમ જરા પણ અલગ બિરાજતા નથી. કદાચિત પુનઃ પુરુષોત્તમ ચેદ આવિર્ભાવ, જ્યારે પુરુષોત્તમનો આવિર્ભાવ થાય છે તદા અક્ષરમ અભી બહુધા ભવતી. ત્યારે અક્ષર પણ અનેક પ્રકાર, જેવા ભગવાન જે રૂપ ધારણ કરે ત્યાં અક્ષર પણ એવું રૂપ ત્યાં પોતાનું ધારણ કરે છે. જાણે કે ભગવાનનું જ્યાં પ્રાકટ્ય થવાનું હોય વૈકુંઠમાં, તો વૈકુંઠવાસ જ્યારે ભગવાન વૈકુંઠમાં બિરાજતા હોય તો આખું વૈકુંઠ અક્ષરાત્મક છે. એ ભગવાન જ્યારે વ્રજમાં પધારે તો વ્રજ આખું અક્ષરાત્મક બની જાય. જ્યાં જ્યાં ભગવાનનું પ્રાકટ્ય થાય ત્યારે અક્ષર પણ અનેક રૂપવાળું બની જતું હોય. જ્યાં જ્યાં ભગવાનનું પ્રાકટ્ય ત્યાં અક્ષર પણ એનું આધાર રૂપમાં સ્થિત થાય. એટલે કાર્યરૂપમાં એનું આધિભૌતિક આ જગત રૂપ તો છે જ,
પણ એનું એક અંદર હજી પાછું મહાત્મ્ય રૂપ પાછું એમાં પ્રકટ કરે. અક્ષરાત્મક રૂપ જે છે, તિરોહિત થયેલું રૂપ જે છે એ પ્રકટ કરી શકે છે. ત્યારે અક્ષરાત્મકતા, સચ્ચિદાનંદાત્મકતા એની ત્યાં પ્રકટ થઈ શકે છે. જેમ કે ગંગાજીના તીરમાં કોકને પાણી જ લાગે, કોકને સાક્ષાત એમાં મહાત્મ્ય તીર્થ લાગે છે. બધાને તીર્થ નથી લાગતું, બધાને ખાલી પાણી લાગે. પણ એમાં જેને તીર્થ બુદ્ધિનો, જેને મહાત્મ્ય ખબર છે તેમાં તીર્થનો અનુભવ થાય. ગંગાજીનો એ તીર્થરૂપ અનુભવ થાય. એટલે ગંગાજીમાં સ્નાન કરવાની રીત આપણે ત્યાં એવી છે કે ડાયરેક્ટ આપણે સીધું ગંગાજીમાં સ્નાન ન કરાય. આપણે ઘરે શૌચાદી જઈને ઘરે એકવાર સ્નાન કરી પછી તીર્થાદિમાં સ્નાન કરવું. એમાંય આપણો મેલ ન લાગે એવી રીતે ખાલી ડૂબકી મારી નીકળવું. તો આપણે મહાત્મ્ય સમજીને એમાં સ્નાન કરીએ ગંગાજીમાં. પણ જેને મહાત્મ્ય ખબર નથી તો પાણી તરીકેનો ઉપયોગ કરે. એવી રીતે આ જગતરૂપ છે એમાં અક્ષરાત્મકતાનો આપણે વિચાર કરીએ કે પુરુષોત્તમનું પ્રાકટ્ય થાય ત્યારે આ જગતમાં જ પાછી એની પૂર્ણ રૂપે અક્ષરાત્મકતા એ પ્રકટ થાય, સચ્ચિદાનંદાત્મકતા એ પ્રકટ થાય. પછી આપણા ઘરના ખૂણામાં પણ થઈ શકે. વ્રજમાં જ થાય એવું નથી કે વ્રજ જ અલૌકિક છે. આપણો ઘરનો ખૂણો પણ જો પ્રભુ વિરાજતા હોય તો અહીંયા એની અક્ષરાત્મકતા પ્રકટ કરવા એ સમર્થ છે. એટલે મહાપ્રભુ કહે છે કે પ્રભુત્વેન હરે સ્ફૂર્તો લોકત્વેન તદુદ્ભવ. જ્યારે ભગવાન પોતે રૂપ ધારણ કરે ત્યારે એનું લોકના રૂપમાં પણ અક્ષર બ્રહ્મ પ્રકટ થતું હોય છે. અંતર્યામી અવતારાદિ રૂપે પાદત્વમ અસ્યહિ. અંતર્યામી અને અવતાર રૂપમાં ચરણ રૂપ એ અક્ષર હંમેશા બનતું હોય છે. અંતર્યામી રૂપથી પણ એ પ્રકટ થાય છે. અક્ષર બ્રહ્મમાંથી અંતર્યામી બધા પ્રકટ થાય છે, આનંદાંશ. અને અવતારાદિ રૂપમાં ચરણનું રૂપ જે છે ભગવાનના ચરણ સ્થાની અક્ષર બ્રહ્મ હોય છે. એટલે શ્રીનાથજીની અંદર પીઠિકાની અંદર જે છે ગાય છે એ શ્રીનાથજીના મુખને જોવે છે અને મોર જે છે એ ચરણને જોવે છે. તો અક્ષર બ્રહ્મ જે છે એ ચરણાશ્રિત છે. તો મર્યાદા ભક્તિ જે છે એ મોર ત્યાં એ ચરણમાં દ્રષ્ટિ કરે છે, ત્યાં મર્યાદા ભક્તો છે. અને પુષ્ટિ ભક્તો જે છે એ ગાય જે છે એ શ્રીનાથજીના મુખનું દર્શન કરે છે. એવું આપણું ત્યાં સ્વરૂપમાં, શ્રીનાથજીના સ્વરૂપમાં પીઠકમાં મોરની દૃષ્ટિ નીચી છે અને ગાયની દૃષ્ટિ ઊંચી છે. તો હે ભક્તિ તો એમાં એવું છે કે મર્યાદા માર્ગીય જે છે એની અંદર મર્યાદા માર્ગી જે ભક્તિ જે છે એ પણ નિષ્કામ ઉપાસનાવાળી હોઈ શકે છે. એમાં કેવલ મોક્ષ માટે નહીં પણ એ ઉપાસનાનો પ્રકાર પણ ત્યાં ભગવત સાયુજ્ય માટે હોઈ શકે છે. ભગવાનમાં પ્રેમવાળો ત્યાં પ્રકાર એ પુષ્ટિ મર્યાદા છે. એટલે પુષ્ટિ મર્યાદા ગણી શકાય. કેવલ મર્યાદા માર્ગી તો કર્મ માર્ગી છે, ખાલી મર્યાદા તો કર્મ માર્ગ છે. ભક્તિ માર્ગની જ્યાં વાત છે, મર્યાદા ભક્તિની વાત, એ તો પુષ્ટિ મર્યાદા જ છે. અને શુદ્ધ મર્યાદા માર્ગ તો કર્મ માર્ગ છે, યજ્ઞાદિકનો માર્ગ છે. જ્યાં જ્યાં આપણે મર્યાદા કહેતા હોય ભક્તિની અંદર જો મર્યાદા આપણને લાગતી હોય તો પુષ્ટિ મર્યાદા જ સમજવું જોઈએ. કારણ કે કર્મ માર્ગ જે છે ભક્તિ માર્ગી છે તો ક્યાંક એ પુષ્ટિની અંદર રહેલી મર્યાદા. તો પ્રભુ વૈકુંઠવાસી, જ્યારે ભગવાન વૈકુંઠમાં વાસ કરે છે તો વૈકુંઠ લોક જે છે એ અક્ષર છે. જીવ જડાકાર પ્રાદુર્ભવતી ઇતિ અર્થ. અને વૈકુંઠની અંદર પણ જીવો છે, વૈકુંઠના જીવો. ત્યાં પણ જળ પદાર્થ છે, વૃક્ષાદિક બધું, લીલામાં પણ વૃક્ષ વગેરે છે. એ ત્યાં અક્ષરાત્મક હોય છે, સચ્ચિદાનંદાત્મક હોય છે. એ અક્ષર જે બધું રૂપ ધારણ કરી લેતું હોય. અક્ષર પણ બહુધા પ્રકારથી જળ જીવાદી રૂપ ધારણ ત્યાં કરે છે. અતએવ વૈકુંઠવાસીનો મુક્તા, વૈકુંઠવાસી જીવો જે છે એ મુક્ત જીવો છે. અને એનાથી આ અક્ષરથી પણ તતોપી પુરુષોત્તમો મહાન, અને એના કરતાં પણ આ પુરુષોત્તમનું જે રૂપ જે છે તે અક્ષર કરતાં મહાન છે. અતએવ અભેદશ્ચ અસ્મદાદિનામ ઇતિ વાક્યમ સંગચ્છતે. એટલે આપણા જેવા કરતાં વૈકુંઠના જીવો કે લીલાના જીવો અક્ષર એ ઉત્તમ છે. અભેદ અસ્મદાદિનામ ઇતિ વાક્યમ સંગચ્છતે. અંતર ઉપાસનાયામ અંતર્યામી રૂપેણ પ્રકટો ભવતી. અંતર્યામી જે ઉપાસના કરનારને પોતાના અંતર્યામી રૂપથી જે ભગવાન પ્રકટ થાય છે
તો એ અક્ષર જે છે અંતર્યામી રૂપથી ત્યાં પ્રકટ અનુભવ જ્ઞાનીઓને આપે છે. તદા સદ્યો મુક્તિ જ્ઞાની ન તત્ચરણારવિંદમ એવ પ્રવિશંતિ અક્ષરસ્ય પાદત્વમ. અંતર્યામી રૂપમાં અક્ષર બ્રહ્મનો અનુભવ થાય છે, એનું એને જ્ઞાન થાય છે જ્ઞાનીને, ત્યારે સદ્યો મુક્ત થઈ જાય. અને એ સદ્યો મુક્ત જ્યારે જલ્દી મુક્તિ પ્રાપ્ત કરે ત્યારે જ્ઞાની ભગવાનના ચરણારવિંદમાં પ્રવેશ કરે છે. મર્યાદા ભક્તિ માર્ગથી જે મુક્ત થાય જ્ઞાની એ ભગવાનના ચરણારવિંદને પ્રાપ્ત કરે. અને એ અક્ષર બ્રહ્મ જે છે ભગવાનના ચરણરૂપ છે. અક્ષરસ્ય પાદત્વમ. તથા અવતારેપી, આપણે અવતાર કાળમાં પણ જોયું છે, જ્યારે અવતારને કોઈ પ્રાપ્ત કરે તો ચરણને પ્રાપ્ત કરે તો એ અક્ષરરૂપને જ પ્રાપ્ત કરે છે. ચેદ્યેચ સાત્વત પતેશ ચરણમ પ્રવિષ્ટા. ભગવાનના ચરણારવિંદને શિશુપાલ ભગવાનને ગાળો આપી એ શિશુપાલ પણ ભગવાનના ચરણને પ્રાપ્ત કર્યો. ઇતિ આદિ શબ્દેન આદિદેવાદિ રૂપેશુ અપી. ત્યારે અવતાર રૂપ પ્રકટ કરે તો પણ ચરણ અક્ષર બ્રહ્મ હોય છે, એમ આદિદૈવિક રૂપ જ્યારે પોતાનું પ્રકટ કરે પુરુષોત્તમનું આદિદૈવિક રૂપ સાક્ષાત કૃષ્ણ રૂપ, ત્યારે પણ ચરણારવિંદ રૂપ જે છે અક્ષર તો ત્યારે ચરણારવિંદમાં જ સ્થિત હોય છે. હવે કૃષ્ણ માટે પણ કોઈને ઘણા અક્ષર બ્રહ્મનું આ બ્રહ્માત્મક રૂપે અને ચરણમાં અક્ષર બ્રહ્મ સ્થિત હોય છે. હવે એ કૃષ્ણને જ્યારે બરાબર કોઈ સમજે તો મનુષ્ય રૂપે કોઈ સમજવા આવે તો કૃષ્ણમાં કેટલી બધી આપણને વિસંગતિ કૃષ્ણ માટે થાય. કૃષ્ણ આમ કેમ કર્યું, આમ કેમ કર્યું, કેમ ચોરી કરતા, કેમ આટલી સ્ત્રીઓમાં રમણ કર્યું, કેમ આટલી 16,000 પ્રાણીઓ હતી. ઘણા કૃષ્ણ માટે ઘણા પ્રશ્નો ઉપસ્થિત થાય. પણ જેના ચરણમાં અક્ષર સ્થિત હોય એની માટે હવે એની આ જે ક્રિયા જે છે સામાન્ય મનુષ્ય જેવી ક્રિયા હોઈ શકે નહીં. પહેલી વસ્તુ તો એ છે. ઘણાને ગિરિરાજી ધારણ કરવાનો પ્રશ્ન થાય, ઘણાને આમાં પ્રશ્ન થાય. તો એ બધા પ્રશ્ન ક્યારે થાય કે જેને બ્રહ્મરૂપતા એની ખબર ન હોય તો. ભાગવત એમ બતાવે છે કે ભગવાનના એક રૂવાડામાં કોટી બ્રહ્માંડ છે, કરોડો બ્રહ્માંડ એક રૂવાડામાં હોય તો હવે એની તમે લૌકિક બાલકની જેમ એને તમે માનતા હો. એટલે જ ભગવાને ગોવર્ધન ધારણ કર્યું. પછી ભાગવત એમ કહે છે કે ભગવાને ગોવર્ધન ધારણ કર્યું પછી વ્રજવાસીઓને પણ ભાન થઈ ગયું કે આ સામાન્ય બાલક નથી. પોતાનું પૂર્ણ મહાત્મ્ય જ્યારે સ્નેહ હોય મહાત્મ્ય ઘટી જતું તો ભગવાન એવી કંઈક લીલા બતાવતા તો વ્રજવાસીને પણ એમ થતું કે સામાન્ય બાળક આવું ન કરી શકે. જ્યારે ગોવર્ધનનું ધારણ ભગવાને કહેલું ત્યારથી વ્રજવાસીને પણ વિશ્વાસ થઈ ગયો કે આ કોઈ સામાન્ય બાલક નથી. એટલે ભગવાન લીલાઓની અંદર વારંવાર વચ્ચે વચ્ચે પોતાનું મહાત્મ્ય પણ પ્રકટ બતાવે જ છે. એવી લીલા કરે ત્યારે એનું મહાત્મ્ય એ પ્રકટ થઈ જાય. એટલે ગોવર્ધનનું ધારણ કર્યું ત્યારે આ કરી ન શકે. બીજા 7 વર્ષ કો સાવરો એ કેવી રીતે આ ગિરિરાજીને ધારણ કરે. એટલે પણ જે પેલા આટલું એનું મહાત્મ્ય ન જાણે તો કૃષ્ણમાં ઘણા સવાલ ઉપસ્થિત થાય. હમણાં જ એક જણાએ કીધું ભાઈ સીતાજીને કેમ પાછા કાઢી મૂક્યા, ઘરમાંથી બહાર કરી દીધા, પાછા વનમાં મોકલી દીધા રામચંદ્રજી. બહુ સ્ત્રીઓ પ્રત્યે અન્યાય કર્યો રામચંદ્રજી. તો પહેલાં તો એ વાત છે કે રામાયણ જે છે કોઈ નાયક નાયિકાની કથા નથી. અને રામચંદ્રજી કોઈ ખાલી રાજા નથી. રામચંદ્રજી કોઈ સામાન્ય કોઈ ક્ષત્રિય નથી. એને પહેલાં તો એને બ્રહ્મ પરમાત્મા સાક્ષાત પ્રાકટ્ય લીધું છે. એ બ્રહ્મ પરમાત્મા છે એમ જાણો તો એની લીલામાં એનું કંઈક અલગ અલગ તાત્પર્ય સમજાય. પણ જે આપણી માટેના નિયમો છે એ બધા જ નિયમો એને લાગતા નથી. કેમ કે આપણા નિયમો પશુને ન લાગે અને આપણા નિયમ આપણા સોસાયટીના નિયમો છે બીજા સમાજમાં પણ નથી લાગતા. આપણા નિયમે આપણે આપણી દૃષ્ટિથી જોઈએ બીજા સમાજની અંદર એ નિયમો નથી લાગતા. આપણી ઘણી આદિવાસી પ્રજાઓ એવી છે કે જેની અંદર કોઈ આપણા સમાજના કોઈ નિયમો નીતિ નિયમોને પાલન કરતા નથી. તો આપણી માટે જે વસ્તુ ખરાબ છે પણ બીજા માટે નથી. એ રીતે જેમ કે ગુજરાતમાં દારૂબંધી છે, દારૂ પીવું ખરાબ છે. રાજસ્થાનમાં કોઈ દારૂ પીવો કઈ ગુનો નથી. ત્યાં તો બહાર ખુલ્લા હોય, બધા જાહેરમાં દારૂ પીતા, દારૂની બોટલ લાવતા હોય. તો રાજસ્થાનમાં દારૂબંધી નથી. દારૂબંધી છે, દારૂ ખરાબ થાય. એક નિયમ અહીંયા છે એ પણ નિયમ ત્યાં રાજસ્થાનમાં નથી. રાજસ્થાનમાં એ નિયમ નથી. તો આપણા નિયમ એટલા ક્ષુદ્ર હોય છે ને હવે એ નિયમના આધારે આપણે કે રામચંદ્રજી આ નિયમ પાળવા જોઈએ ભાઈ એની માટે આ નિયમ થોડા બંધાવવાના નિયમ છે. કારણ કે એને બ્રહ્મરૂપતા સમજ્યા નથી. આ બ્રહ્મ છે, કોઈ રાજા નથી, ખાલી કોઈ નાયક નાયિકાની કોઈ કથા નથી. આ કોઈ સ્ટોરી નથી કે તમે અન્યાયનો કે રામચંદ્રજી અન્યાય કર્યો, સીતાજીને અન્યાય કર્યો. અરે ભાઈ
રામચંદ્રજી સીતા એક જગ્યાથી અલગ તો રહી શકે જ નહીં. જ્યાં સીતાજીની સ્થિતિ છે ત્યાં રામચંદ્રજી અંતરમાં બિરાજવા સમર્થ છે. તો બીજા સામાન્ય વ્યક્તિ સમર્થ નથી. તો રામચંદ્રજી પોતાની બહાર સીતાજીને ક્યાં મોકલી શકે? કારણ કે એની બહાર કંઈ છે નહીં. અક્ષર એના ચરણમાં બિરાજતું હોય તો રામ તો પરમાત્મા છે. એટલે આ દ્રષ્ટિ ન સમજાય તો રામચંદ્રજી ઉપર આક્ષેપ થાય કે એને સીતાજીને પાછા વનમાં મોકલી દીધા, અન્યાય કર્યો, સ્ત્રી જાતિ ઉપર અન્યાય કર્યો રામચંદ્રજી. તો રામચંદ્રજી અન્યાય કોઈને કેમ કરી શકે? કારણ કે એની બહાર તો કંઈ છે જ નહીં, બ્રહ્મરૂપ છે, સીતાજીના હૃદયમાં જ બિરાજે છે. તો સીતાજીથી રામચંદ્ર જુદા ન હોઈ શકે કોઈ દિવસ. એ તો ત્યાં જ્યાં સીતાજી છે ત્યાં ત્યાં પ્રકટ થવા સમર્થ છે. તો સીતાજી ક્યાં દૂર જાય? તો આ એની બ્રહ્મરૂપતા ન સમજીએ તો ઘણા બધા પ્રશ્ન લીલામાં પણ ઉત્પન્ન થાય. એટલે લીલાને સમજવા માટે પણ પહેલાં આપણે બ્રહ્મનું જ્ઞાન આવશ્યક છે. સાકાર બ્રહ્મવાદ છે. કોઈ પણ લીલાને સમજ, ઘણા લીલાનો બહુ શોખ છે. લીલાની કથા કરો, લીલાની કથા કરો, નિત્ય લીલાની કથા કરો, આમ કરો. આ તો કથા સમજ કે આ ન સમજાય, આ ન સમજાય તો લીલા ન સમજાય. હા, આપણે ગોટાળો મોટા ભાગનો પુષ્ટિ માર્ગમાં ગોટાળો આવે છે. રાસ પંચાધ્યાય, વેણુ ગીત, યુગલ ગીત, અરે પણ આ સમજા બ્રહ્માત્મકતા એની ન સમજો ત્યાં સુધી તમને લીલાનો સ્વારસ્ય કેમ સમજાય? તો આપણે આ મોટી તકલીફ છે આ બધી, કે આપણે બધી કે આ તો રાજકોટમાં પણ એકવાર શિબિર હતી રાષ્ટ્રીય શાળામાં. તો એક ભાઈએ ચિઠ્ઠી આપી કે ષોડશગંધ કરીને શું સમય બગાડો છો? મહાપ્રભુજી ક્યાં ષોડશગંધની કથા કરી હતી? મહાપ્રભુજી તો વેણુ ગીત પોને યુગલ ગીત કી રસ બરખા બરખાઈ. મહાપ્રભુ તો વેણુ ગીત યુગલ ગીતની કથા, તમે આ સમય બગાડો છો. તો પહેલાં તો મહાપ્રભુજી સમય બગાડ્યો લખવા માટે. એ તો આ લખ્યું કોને? મહાપ્રભુજી લખ્યું. હવે તમને મહાપ્રભુજીની વાણીમાં સમય બગાડવાનું લાગતું હોય તો વેણુગીત યુગલગીત તમારી કામની વસ્તુ નથી ક્યારે. એ તો સમજી લેજો તમે. ભલે તમને લાગતું હોય કે વેણુગીત બહુ સમજી ગયા, યુગલગીત સમજી ગયા છો, પણ તમારી માટે જ નથી આ. હા, કારણ કે મહાપ્રભુજીની વાણી તમને એવું લાગે છે કે સમય બગાડી રહ્યા છો. હા, તમે આ ષોડશગંધ કરીને શું સમય બગાડો છો? એવી ચિઠ્ઠી મોકલી હતી એક જણા એમ. તો મેં કીધું તમે શું કામ પહેલાં તો અહીં ષોડશગંધના પ્રવચનમાં સમય બગાડવા આવ્યા શું કામ? આ ચિઠ્ઠી દેવા આવવું ન જોઈએ, સમય ન બગાડવું જોઈએ. કે તમે આ ચિઠ્ઠી દેવા અહીં સુધી આવ્યા તો સાંભળો છો, પાછા અહીંથી ચિઠ્ઠી આપો છો, તો એનો મતલબ કે તમારે પણ સમય ન બગાડવો જોઈએ. અહીંયા આવું શું કામ છે? એટલે ડાયરેક્ટ આપણે છલાંગ મારીએ છીએ કે વાંદરાની જેમ વેણુગીત યુગલગીતને એ ભાગવતને જ્યાં સુધી ષોડશગંધ ન સમજાય, અહીંયા બ્રહ્માત્મકતા ન સમજાય. એટલે મહાપ્રભુજી કહે છે કે ભાગવતને સમજવા માટે શાસ્ત્રાર્થના સર્વનિર્ણય આવશ્યક છે. નહીં તો ઘણી બધી ભાગવત પણ સમજાશે નહીં. અસંભાવના, વિપરીત ભાવના, આદિતાય. ભાગવતમાં અધ્યાયોના ફલમાં આપણને એટલા આકર્ષણ આવે, ઓહો આ અધ્યાયના ફલનું આ છે, આ અધ્યાયમાં એવા ફલ આવે છે. પણ હકીકતમાં આપણે જ્યારે ભગવત પ્રાપ્તિ જો કરવી છે, ભગવાનની જો લીલાનો અનુભવ કરવો છે, તો આ ફલમાં આપણે ફસાવાનું નથી, એનાથી આગળ વધી જવાનું છે. તો આપણે અહીંયા અટકવા માટે નથી, આપણે અહીંયા અટકી જઈએ. ફલ બતાવ્યા છે ચાલો ભાગવતમાં, પણ તમારે ફલ જોઈએ છે, કૃષ્ણ જોઈએ છે. જો કૃષ્ણ જોતું હોય તો આ ફલથી આગળ વધી જાઓ. આ સ્ટેશન તમારી માટે નથી ઉતરવાનું. જેને ફલ જોતું એના માટે છે. ગમે એવું ફલ બતાવ્યું હોય, ચતુર્વિધ પુરુષાર્થોની સિદ્ધિ થઈ જાય છે, સર્વ પાપોનો ક્ષય થઈ જાય છે. ભાઈ અમારે નથી કરવું, અમારે કૃષ્ણ જોઈએ. પાપનો ક્ષય નથી કરવો, અમારે કૃષ્ણ જોઈએ. અને કૃષ્ણ ગમે એવા પાપીને મળવા તૈયાર છે. ભગવાન કૃષ્ણ એ ગમે એને પાપીને સમર્થ છે, પાપીઓને મળવા પણ એ સમર્થ છે ને. અપિચય શુદ્રાચારો ભજતે મામાનન્ય ભાગ સાધુરેવ મંતવ્ય સમ્યક વ્યવસ્થિતો હિ સહ. તો ગમે એવો દુરાચારી હોય છતાં પણ અનન્ય ભાવથી મારું ભજન કરનાર જે છે, સાધુરેવ મંતવ્ય, હું તેને સાધુ પુરુષ માનું છું. તો કૃષ્ણમાં એવું સામર્થ્ય છે કે દુષ્ટ સાધનને પણ મળી શકે, નિસાધનને પણ મળી શકે, સુસાધનને પણ મળી શકે, દુષ્ટ સાધનને મળી શકે. દુષ્ટોને પણ મળ્યા છે ભગવાન. શિશુપાલને મળ્યા, કંસને મળ્યા. એમાં સામર્થ્ય છે. અમારે કૃષ્ણ જોઈએ છે, અમારે આ પાપ ક્ષયનું ફલ નથી જોતું. ભાગવતમાં ફલ આવે, આપણે એમાંથી આગળ વધવા માટે આપણે ત્યાં અટકાય નહીં કે ભાગવતનું ફલ છે ને એટલે તો લેવું જ જોઈએ. એટલે લેવા માટે નથી, આગળ વધવા માટે છે. તમારે હટી એ પ્રલોભન છે સામે આવ્યું, હટી જવું જોઈએ કે આપણે કૃષ્ણને ભજનારા છીએ, અમારે કૃષ્ણ જોઈએ, બીજું એકેય ફલ ન જોઈએ. નાક પૃષ્ઠમ ન પારમેષ્ઠમ ન સાર્વભૌમમ ન રસાધિપત્યમ ન યોગ સિદ્ધિરપો નર્ભવમ વાહ. કોઈ ફલ ન જોઈએ અમારે, કૃષ્ણ જોઈએ. તો ભાગવત પણ ન સમજાય જો શાસ્ત્રા સર્વનિર્ણય ન સમજો. એટલે મહાપ્રભુજી કૃપા કરીને આપણને આ શાસ્ત્રા સર્વનિર્ણય આ ગ્રંથ આપ્યો છે કે ભાઈ ભાગવત તો સમજાશે, નકર ગમે એટલી વાંચો ન સમજાય, કથા જેવું લાગે. ઘણા કે એક જણાએ પ્રશ્ન કર્યો કે ભાગવતમાં અતિશયોક્તિ બહુ છે. મેં કેમ અતિશયોક્તિ છે? મેં કેટલા વર્ષોથી વાંચું છું, મજાદી છે. એ ભાગવતમાં અતિશયોક્તિ તો બહુ લાગે છે. મેં કેમ અતિશયોક્તિ લાગે?
કે કોઈ રાજાના કરોડો પુત્ર થયા અને કોઈને એટલા લાખ પુત્ર થયા અને આવું થોડું હોય કોઈ દિવસ. એવું તો આ થોડોક અતિશયોક્તિ હશે કે મહાત્મ્ય બતાવવા માટે હશે. મેં કીધું પહેલી વાત કે આ સારસ્વત કલ્પ, બ્રહ્મકલ્પ, પાદ્મકલ્પ એની આ કથાઓ છે. અહીંના જે સૃષ્ટિના નિયમ છે ને અત્યારે શ્વેતવારા કલ્પના તમને દેખાય છે ને એ નિયમ એ કાલમાં નથી. તો પહેલાં તો કાલનો ભેદ મહાપ્રભુજી બતાવ્યો છે કે ભાઈ જ્યાં આવો વિરોધાભાસ લાગે તે એ ક્યાં કલ્પની સૃષ્ટિ છે. ત્યાં એ કોમન હોય, ત્યાં એ કોમન હોય. લાખ કરોડ પુત્ર હોવા આપણને અહીં વધારે લાગે પણ એ વખતેના પરિમાણમાં બરાબર હોય. કરોડો ગાય હતી નંદરાયજીને ત્યાં, કરોડો, કેટલા કરોડ બતાવી છે ગાયો, 72 કરોડ કેવી ગાય બતાવી. તો 72 કરોડ ગાય અત્યારે ગોકુલની ગૌશાળામાં રહી શકે? અત્યારે અહીંયા નંદરાયજીનો મહેલ બતાવે અને અહીંયા 72 કરોડ ક્યાં ગાય બંધાય? આ ગોકુલમાં 72 કરોડ ગાય રહી કેમ શકે એ તો બતાવો. આખા ગોકુલ ગામમાં, અત્યારના આખા ગોકુલ ગામમાં 72 કરોડ ગાય બંધાય કેમ? કારણ કે માણસ કરતાં 3 ગણી જગ્યા રોકે ગાય. ગાય આડી હોય, માણસ ઊભો હોય તો 3 માણસ ઊભા રહે એટલી ગાય એક જગ્યા રોકે ને. તો 72 કરોડ માણસ એનો સમજતા હોય તો આ ગોકુલમાં અત્યારે આપણને આ કલ્પ પ્રમાણે એનું સ્વરૂપ આવું છે. એ કલ્પમાં ગોકુલનું સ્વરૂપ આવું છે. તો કલ્પ ભેદ છે ત્યાં. તો અતિશય એ તમે મેં સર્વનિર્ણય વાંચો તો તમને ખબર પડે કલ્પ ભેદની કથા. બાકી તમને અતિશયોક્તિ લાગે. અતિશયોક્તિ જેવું એમાં કાંઈ નથી. એ કલ્પમાં એ પ્રમાણ બરાબર છે. જે કલ્પની કથા છે, આ બ્રાહ્મકલ્પની, પાદ્મકલ્પની કે સારસ્વત કલ્પની કથા છે, તો જે કલ્પની કથા છે એ વખતેના સૃષ્ટિનું પરિમાણ એ પ્રકારનું છે એમ સમજીએ તો એ ક્યારે સમજાશે? મહાપ્રભુજી શાસ્ત્રાર્થ અને સર્વનિર્ણય આપણે જે એક્સરસાઇઝ કરીએ છીએ એ શાસ્ત્રાર્થ સર્વનિર્ણય એ ભાગવતને સમજવા માટે કરીએ છીએ. મૂળ આપણો આ ચાલે છે અભ્યાસક્રમ ભાગવતનો, 5-6 વર્ષથી ચાલે છે આપણું આ બધું અભ્યાસક્રમ, પણ ભાગવતનો અભ્યાસ છે કે ભાગવત સમજવા માટે આ બધી જરૂરિયાત છે. કે ભાઈ ભાગવત વાંચે તમે પછી આખી ભાગવત વાંચીને એમ કહેશો કે અતિશયોક્તિવાળી વાત. આવું થોડું હોય, આવું કંઈક ન હોય. કૃષ્ણને પણ 1.25 લાખ ઉપર પુત્રો છે, કૃષ્ણના પુત્રો. એ તો બહુ ઓછા છે. 1.25 લાખ તો આખી સૃષ્ટિ એની જો એમાંથી પ્રકટ થતી હોય તો એના 1.25 લાખ પુત્ર તો બહુ ઓછા કહેવાય. 1.25 લાખ પુત્રો ઘણા એમ કે ઓહો કૃષ્ણના 1.25 લાખ પુત્રો કેમ રહેતા હશે? 16,000 10,000 1,60,000 જેટલા પુત્ર થાય. આટલા પુત્રો, એ 1,60,000નો આંકડો પણ બહુ ઓછો છે. કૃષ્ણના પુત્રો માટે તો બહુ ઓછો છે. કારણ કે અનંત રૂપથી પ્રકટ થનારો કૃષ્ણ, આ તો આંકડાની વાત છે બધી કે લાખ પુત્ર, 1.25 લાખ પુત્ર કે 1.5 લાખ પુત્ર, એ બધા ઓછા છે એના માટે. કારણ એ તો બ્રહ્મ છે, પરમાત્મા છે. એટલે આ બધા અસંભાવના, વિપરીત ભાવના જે છે, આ બધી નિવૃત્તિ જે છે આ શાસ્ત્રાર્થ અને સર્વનિર્ણયથી થાય છે. એટલા માટે આપણે આ શાસ્ત્રાર્થ સર્વનિર્ણય કરીએ છીએ. એટલે જ્યારે સદ્યો મુક્તિ જ્ઞાનીની થાય છે ભગવાનના ચરણારવિંદમાં થાય છે. અને અવતાર કાળમાં પણ આપણે જોયું છે કે સાત્વત પતેશ ચરણમ પ્રવિષ્ટ ચેદ્ય સાત્વત પતેશ ચરણમ પ્રવિષ્ટ. ભાગવત પુરાણ 10મા સ્કંદ 75મો અધ્યાય અને 8મો શ્લોક છે. આદિ શબ્દેન આદિદેવાદિ રૂપેશુ અપી. જ્યારે અવતાર ધારણ કરે છે ત્યારે પણ ચરણ રૂપ હોય છે. અને આદિદૈવિક રૂપ જ્યારે ભગવાનનું પ્રકટ થતું હોય, કોઈ પણ આદિદૈવિક રૂપ, આપણે ઠાકોરની સેવા કરીએ છીએ એ આદિદૈવિક રૂપની સેવા કરીએ છીએ કૃષ્ણની. તો એનું ચરણારવિંદ જે છે એ અક્ષર રૂપ હોય છે. તો વૈકુંઠ હવે ક્યાં દૂર રહ્યું? જે ઠાકોરની સેવામાં પ્રવિષ્ટ થયા તો આ ભાવથી પ્રવિષ્ટ થઈએ કે આપણે સાક્ષાત પ્રભુના ધામની અંદર પ્રવિષ્ટ થઈને આપણે સેવા કરી રહ્યા છીએ. તો આપણને નિરંતર અક્ષર બ્રહ્મમાં સ્થિત થઈને સેવા કરી રહ્યા છીએ. તો આપણી સેવાનો આનંદ આવે, એટલે બ્રહ્મ સંબંધી સેવાનો આનંદ આવે. કથામાં પણ આ બધા આપણે આ રૂપ જાણ્યા હોય, શાસ્ત્રા સર્વનિર્ણયથી અસંભાવના વિપરીત ભાવના નિવૃત્ત કરી હોય, શાસ્ત્રાર્થ પ્રકરણથી આપણે એના બ્રહ્મરૂપને સમજ્યું હોય, તો આપણે એના ભગવાનના રૂપની અને ભગવાનની જે લીલા જે છે, દસવિધ લીલા, તો આપણે બરાબર આત્મસાત કરી શકીએ. એટલે આપણે ભાગવતને સમજવા માટેનો આ પ્રયાસ કરીએ છીએ. ત્રીજી વખત આપણે પ્રમેય પ્રકરણ પાછું લઈએ છીએ. તો આ પ્રમેય પ્રકરણ થઈ જાય પછી આપણું ભાગવતનો અભ્યાસ આપણે કરવાનો છે. પણ ભાગવત આપણે 6 વર્ષથી કરીએ છીએ તો આ ભાગવત જ કરીએ છીએ, કારણ કે ભાગવતની તૈયારી છે. મહાપ્રભુજી એવી ઈચ્છા છે કે ભાગવત કેવી રીતે ભણવું, એમને વાંચા જવું નહીં, પણ શાસ્ત્રાર્થ અને સર્વનિર્ણયનો અભ્યાસ કરીને પછી ભાગવત જોઈએ મહાપ્રભુજી નિબંધ સહિત. કારણ કે મહાપ્રભુજી સિવાય કોઈ ભાગવતને વ્યવસ્થિત સમજાવી શકે નહીં. આપણા માટે પુષ્ટિ માર્ગીઓ માટે તો મહાપ્રભુજી જે સમજાવે છે ભાગવતને એ રીતે ભાગવતને આપણે સમજવું જોઈએ.
दृढ़ न चरणन केरो भरोसो, दृढ़ न चरणन के। श्रीवल्लभ नख चंद्र जटाबिन, सब जग मांझ ढेरो भरोसो। साधन जोर नहीं कली में, क्या सोय निभे। सूर कहा कहे विदयाधरो, बिना मोल को तेरो भरोसो। दृढ़ न चरणन के भरोसो। श्री वल्लभा जी, श्री गोपीनाथ जी प्यारे, श्री गुसाई जी।